today we are going to take class only till 10:15 a.m. as we are having webinar today. So we will not conduct our class for 2 hours. The class will be only of 1 hour. Okay. Okay, ma'am. Okay. So let's start our today's class. Before that, let's do a quick revision of our previous class. कि આપણે ગઈકાલે શું જોયું હતું? તો ગઈકાલે કઈ conditions જોઈ હતી આપણે? Pneumonia. Yes, pneumonia. Pneumonia means what? Pulmonary tissue માં infection થઈ જાય. Lungs માં infection થઈ જાય છે. Pulmonary tissues માં infection થાય છે. It is known as pneumonia. આપણે એના assessment જોયા હતા, sign and symptoms, એની interventions જોઈ હતી. પછી client education આપણે આપ્યું હતું pneumonia related. And what is severe acute respiratory syndrome? SARS means One type of કોરોના વાયરસ ના કારણે રેસ્પિરેટરી ઇલનેસ થઈ જાય. yes, કોવિડ ના લીધે સિન્ડ્રોમ થાય છે, બટ એવું નથી કે એ કોવિડ ના જ લીધે થાય. જ્યારે કોઈ ક્લાયન્ટને રેસ્પિરેટરી ઇલનેસ થાય અને બહુ જ બધા સિમ્ટમ્સ શો થાય એને આપણે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કહીએ છીએ. સિન્ડ્રોમ મીન્સ કે સો મચ ઓફ સિમ્ટમ્સ એને શો થાય અને મેજરલી સાર્સ કોરોના વાયરસના લીધે વધારે થાય છે. COVID-19 જે ઇલનેસ છે, કોરોના વાયરસના લીધે જે COVID-19 ઇલનેસ થાય છે એમાં એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ જોવા મળે છે. તો એ આપણે એવું કહી શકીએ કે કોરોના વાયરસના લીધે વધારે થાય છે, મેજરલી કોઝડ બાય. પછી આપણે જોયું તો કોવિડ-19 કોરોના વાયરસથી થાય છે. એના આપણે સિમ્ટમ્સ જોયા હતા. ટ્રાન્સમિશન એન્ડ પ્રિવેન્શન, એ કેવી રીતે સ્પ્રેડ થાય છે, આપણે કેવી રીતે એને પ્રિવેન્ટ કરી શકીએ એ જોયું હતું ને એની ટ્રીટમેન્ટ જોઈ હતી. નેક્સ્ટ વી હેવ સીન ઇન્ફ્લુએન્ઝા. ઇન્ફ્લુએન્ઝા ઇઝ ફ્લુ. આપણે ઇન્ફ્લુએન્ઝાને કોમન લેંગ્વેજમાં ફ્લુ કહીએ છીએ કે જે શરદી, ખાંસી, તાવ અને હાઈલી કન્ટેજિયસ છે. વાયરલ ઇન્ફ્લુએન્ઝા છે એ હાઈલી કન્ટેજિયસ છે, તરત જ સ્પ્રેડ થઈ જશે. આપણે એમાં ટાઈપ્સ જોયા હતા. તો એવિયન ઇન્ફ્લુએન્ઝા એ મોટા ભાગની બર્ડની સ્પીસીસને ઇન્ફેક્ટ કરે છે. એ હ્યુમનમાં નથી જોવા મળતું, બટ અમુક કન્ટ્રીઝમાં હ્યુમનમાં બી કેસીસ નોટ થયા છે. તો ગવર્મેન્ટે એની વેક્સિન ઓલરેડી બનાવી જ દીધી છે કે કદાચ પેન્ડેમિક ઇમર્જ થાય તો એ કામ લાગે. પછી આપણે સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા જોયું હતું. સ્વાઇન ઇન્ફ્લુએન્ઝા એ પીગની સ્પીસીસમાંથી, એ પીગના જીન્સમાં હોય છે, બર્ડ્સમાં હોય છે અને એ હ્યુમન્સને બી અફેક્ટ કરે છે. એના આપણે સાઇન એન્ડ સિમ્ટમ્સ ફ્લૂના, ઇન્ફ્લુએન્ઝા છે ફ્લુ, એના જનરલ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોયા, અસેસમેન્ટ અને ઇન્ટરવેન્શન જોયું, આપણે ક્લાયન્ટ એજ્યુકેશન જોયું. નેક્સ્ટ વી હેવ સીન લિજિયોનર્સ ડિઝીઝ. લિજિયોનર્સ ડિઝીઝ મીન્સ pneumonia worst થઈ જાય, worst condition. યસ, એ જે બેક્ટેરિયાથી રેસ્પિરેટરી ઇલનેસ, પલ્મોનરી ઇન્ફેક્શન કયા બેક્ટેરિયાના લીધે થાય છે? લિજિયોનેલા ન્યુમોફિલા. ન્યુમોફિલિયા. યસ, લિજિયોનેલા ન્યુમોફિલિયાના લીધે થાય છે. તમને એન્ક્લેક્સ એવું નહીં પૂછે કે કયા બેક્ટેરિયાથી થાય છે, તમારે એ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, બટ આઈ એમ જસ્ટ સેઇંગ કે એ બેક્ટેરિયાના લીધે પલ્મોનરી ઇન્ફેક્શન થાય છે જે ન્યુમોનિયા કરતા વર્સ હોય, એ સિવિયર હોય ખાલી. એનું આપણે ડિસ્ક્રિપ્શન જોયું, અસેસમેન્ટ એન્ડ ઇન્ટરવેન્શન જોઈ. Then we have seen pleural effusion. Pleural effusion means ફ્લુઇડ કલેક્શન થઈ જાય પ્લુરલ. yes, pleural spaces છે એમાં ફ્લુઇડ અક્યુમ્યુલેટ થઈ જશે, એને આપણે પ્લુરલ ઇફ્યુઝન કહીશું. નોર્મલ ફ્લુઇડ કેટલું હોય? 10 to 20 ml. 10 to 20 ml. yes. અને સમટાઈમ્સ અગર ફ્લુઇડ 250 ml થી વધી જશે તો શું થશે? Mediastinal system. મીડિયાસ્ટિનલ શિફ્ટ થશે. જે લંગ્સ છે, જે સાઈડ, જે એરિયા કે જે વસ્તુ અફેક્ટ થઈ છે એ મીડિયાસ્ટિનલ શિફ્ટ થઈ જશે. આપણે એનું અસેસમેન્ટ જોયું, ઇન્ટરવેન્શન જોયા. અને અગર એક કોઈ ક્લાયન્ટને ફ્રીક્વન્ટલી પ્લુરલ ઇફ્યુઝન થયા કરે છે તો આપણે જોડે બે જ ટ્રીટમેન્ટ છે. પ્યુરેક્ટોમી એટલે કે જે લેયર છે આપણે એને રિમૂવ કરી દઈશું તો ઇન્ફ્લામેટરી રિએક્શન થઈને પછી એક આખું એક જ થઈ જશે લેયર. અને પ્લુરોડેસિસમાં અંદર ઇન્જેક્શન આપે, સ્ક્લેરોસિંગ એજન્ટ્સ આપે ઇન્જેક્શન થ્રુ, એટલે બંને લેયર ઇન્ફ્લામેટરી રિએક્શન થઈને ચોંટી જાય. એટલે બે લેયર નહીં, ખાલી હવે એક જ લેયર થઈ જશે, બંને એકદમ ચોંટી જશે તો અંદર ફ્લુઇડ જ નહીં ભરાય. નેક્સ્ટ વી હેવ સીન એમ્પાયમા. એમ્પાયમા મીન્સ Pleural cavity માં pus formation. યસ, પ્લુરલ જે સ્પેસ છે ત્યાં ઇન્ફેક્શન થઈને પસ ફોર્મેશન થઈ ગયું છે. પસ ફોર્મેશન થાય એને એમ્પાયમા કહેવાય છે. એનું આપણે અસેસમેન્ટ જોયું અને ઇન્ટરવેન્શન જોયા હતા. નેક્સ્ટ વી હેવ સીન પ્લુરિસી. પ્લુરિસી મીન્સ Inflammation of pleural. યસ, જે ઇન્ફ્લામેશન ઓફ પ્લુરલ કેવિટી, જે બે લેયર છે પ્લુરલ કેવિટીના, એમનું ઇન્ફ્લામેશન થઈ જાય છે. વોટ ઇઝ ધ અનધર નેમ ઓફ પ્લુરિસી? Pleurisy. પ્લુરિસીનું બીજું નામ શું છે?
સોરી, પ્લુરાઇટીસ, યસ. આપણે એનું અસેસમેન્ટ જોયું, ઇન્ટરવેન્શન્સ જોયા. દેન વી હેવ સીન પલ્મોનરી એમ્બોલિઝમ. પલ્મોનરી એમ્બોલિઝમ મીન્સ વોટ ઇઝ ડિફરન્સ બિટવીન થ્રોમ્બસ એન્ડ એમ્બોલસ? એ પહેલા કહો મને. થ્રોમ્બસ એટલે શું ને એમ્બોલસ એટલે શું? ત્યાં કોઈ જગ્યાએ બ્લડ ક્લોટ થાય ને થ્રોમ્બસ ગેપ પડે ત્યાંથી ડિસ્લોજ થઈ અને કોઈ બી જગ્યાએ મતલબ વેન્સમાં વેસલ્સમાં Yes. ક્લોટ થાય એનો એમ્બોલાઇઝ. યસ, એને એમ્બોલસ કહેવાય. યસ, એક જગ્યાએ ક્લોટ ફોર્મેશન થાય ને આપણે થ્રોમ્બસ કહીએ. પણ એ ક્લોટ ડિસ્લોજ થઈને ફરતી થઈ જાય, ટ્રાવેલ કરતી થઈ જાય, ફ્રી ફ્લોટિંગ થઈ જાય તો આપણે એને એમ્બોલસ કહીએ છીએ. અને એ જે જગ્યાએ જઈને સ્ટક થઈ જાય એ ઓર્ગનનું નામ એને મળવામાં આવે એટલે પલ્મોનરી એમ્બોલિઝમ. એક બોડીમાં કંઈ બી ક્લોટ ફોર્મેશન થયું છે અને ક્લોટ બ્લડની સાથે સાથે ફ્લોટ કરતી કરતી લંગ્સમાં આવીને સ્ટક થઈ ગઈ છે એટલે આપણે એને પલ્મોનરી એમ્બોલિઝમ કહીએ છીએ. પલ્મોનરી એમ્બોલિઝમ કેવી કન્ડિશન છે? લાઈફ થ્રેટનિંગ. લાઈફ થ્રેટનિંગ છે. યસ, કોઈ ક્લાયન્ટને પલ્મોનરી એમ્બોલિઝમ થશે તો વિધિન અવર્સ, વિધિન મેટર ઓફ અવર્સ ક્લાયન્ટ કેન ડાય. તો પલ્મોનરી એમ્બોલિઝમ આપણી માટે ઇમરજન્સી સિચ્યુએશન છે અને ક્લાયન્ટ માટે લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન છે. જેવું તમને આઈડેન્ટિફાય થાય કે ક્લાયન્ટને પલ્મોનરી એમ્બોલિઝમ છે, તમારે ઇમિડિયેટ ઇન્ટરવેન્શન્સ કરવા પડશે. યુ કેન નોટ વેટ. એ તમારું પ્રાયોરિટી ક્લાયન્ટ થઈ જશે. એનું આપણે ડિસ્ક્રિપ્શન જોયું, અસેસમેન્ટ જોયું. દેન ઇન્ટરવેન્શન્સ આપણને બતાવ્યું, સિનારીઓ આપ્યું છે કે તમને આઈડેન્ટિફાય થાય પલ્મોનરી એમ્બોલિઝમ નું સાઇન એન્ડ સિમ્ટમ છે જે અલગ છે. ક્લાયન્ટને સડન ચેસ્ટ પેઇન થશે. અત્યાર સુધી એકદમ ક્લાયન્ટ રિલેક્સ હતું અને ક્લાયન્ટને સડન ચેસ્ટ પેઇન થયું. રેસ્પિરેશન પછી બીપી અને એ બધું ઓલ્ટર થઈ શકે છે. ક્લાયન્ટને ચલો હાઇપોવોલેમિયા હોય કે કશું હોય તો એ બધું તો ઓલ્ટર હશે, પણ ચેસ્ટ પેઇન એકદમ સડન થશે. તો એનો મતલબ કે તમને એનથી આઈડેન્ટિફાય થવું જોઈએ કે ઓકે ક્લાયન્ટને પલ્મોનરી એમ્બોલિઝમ છે. તો તમારે સિક્વન્સમાં જે ઇન્ટરવેન્શન્સ હતા એ યાદ રાખવાનું કે મારે ફટાફટ આટલી આટલી એક્શન્સ લેવાની છે, ઇન્ટરવેન્શન્સ લેવાની છે. નેક્સ્ટ વી હેવ સીન હિસ્ટોપ્લાઝમોસિસ. હિસ્ટોપ્લાઝમોસિસ મીન્સ વોટ? એ ફંગલ ઇન્ફેક્શન છે. યસ, ફંગલ ઇન્ફેક્શન છે. એ જે સોઇલ, જે કન્ટામિનેટેડ સોઇલ છે એના ઇન્હેલેશન થી થાય છે અને એ જે ફંગસ છે એ બર્ડ ડ્રોપિંગમાં બી જોવા મળે છે. એનું આપણે અસેસમેન્ટ જોયું, ઇન્ટરવેન્શન્સ જોયા. Then we have seen sarcoidosis. Sarcoidosis means sarcoidosis એટલે Presence of epithelial cell tubercle in the lungs. એક ઇન્ફ્લામેટરી સેલ્સ છે જે લંગ્સની અંદર જોવા મળે છે. એન્ડ મેજરલી એ ઇન્ફ્લામેટરી સેલ્સ ક્યારે થાય છે? તો જ્યારે કોઈ ક્લાયન્ટને એપ્સ્ટીન બાર વાયરસથી ઇન્ફેક્ટેડ થયું હોય, એનો કોઝ ખબર નથી કે લંગ્સમાં કેમ ઇન્ફ્લામેટરી સેલ્સ ડેવલપ થઈ ગયા. એ જે સેલ્સ છે એને આપણે એપિથેલિયોઇડ સેલ્સ ટ્યુબરકલ્સ કહીએ છીએ. સેલ્સ કેમ ડેવલપ થયા એનો કોઝ ખબર નથી, બટ એવું બિલીવ કરવામાં આવે છે કે જ્યારે બી કોઈ ક્લાયન્ટ એપ્સ્ટીન બાર વાયરસથી ઇન્ફેક્ટ થાય તો પછી એના લંગ્સમાં એ ઇન્ફ્લામેટરી સેલ ડેવલપ થઈ જશે જે ફ્રીક્વન્ટલી રિકરન્ટલી ઇન્ફ્લામેશન કર્યા કરશે લંગ્સનું. એનું આપણે અસેસમેન્ટ જોયું. દેન એનું એક અલગ ટેસ્ટ છે, કેવિન ટેસ્ટ. કેવિન ટેસ્ટ શું છે? કેવિન ટેસ્ટ મતલબ કેવિન ટેસ્ટ એટલે શું? One type of skin test જ. યસ, વન ટાઈપ ઓફ સ્કિન ટેસ્ટ જેમાં સાર્કોઇડ એજન્ટ છે એ ઇન્ટ્રાડર્મલી ઇન્જેક્ટ કરવામાં આવે અને 1 મંથ પછી એ જે ત્યાં આગળ છે ને નોડ્યુલ ફોર્મેશન થઈ જાય એટલે એને ખબર પડે કે ઓકે ક્લાયન્ટના બોડીમાં એન્ટીબોડીઝ છે, ઇન્ફ્લામેટરી સેલ્સ ડેવલપ થઈ ગયા છે. પછી આપણે ઇન્ટરવેન્શન જોયું હતું એનું. દેન વી હેવ સીન ઓક્યુપેશનલ લંગ ડિઝીઝ. ઓક્યુપેશનલ લંગ ડિઝીઝ મીન્સ આપણે જે કામ કરતા હોય એના એન્વાયરમેન્ટ થ્રુ આપણને કોઈ લંગ ડિસીઝ થાય. યસ, એ ક્રોનિક કન્ડિશન છે. કોઈ બી ક્લાયન્ટ છે એને એના ઓક્યુપેશનના લીધે ક્રોનિક લંગ કન્ડિશન ડિઝીઝ ડેવલપ થાય ને ઓક્યુપેશનલ લંગ ડિઝીઝીસ કહીએ છીએ. આપણે બધા એક્ઝામ્પલ્સ જોયા હતા કે આટલા ટાઈપના ઓક્યુપેશનલ લંગ ડિઝીઝીસ છે. આપણે એનું અસેસમેન્ટ જોયું હતું કે ક્લાયન્ટને જે બી ડિઝીઝ હશે એના રિલેટેડ એના સાઇન એન્ડ સિમ્ટમ્સ ડિફરન્ટ હશે. આપણે એના ઇન્ટરવેન્શન જોયા હતા. દેન વી હેવ સીન ટ્યુબરક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસ એટલે ટીબી થઈ ગયો હોય. Highly communicable disease caused by કમ્યુનિકેબલ ડિઝીઝ છે, પણ mycobacterium tuberculosis. ટીબી શું છે? ઓકે, ઇટ ઇઝ એન પલ્મોનરી ઇન્ફેક્શન. એ લંગનું ઇન્ફેક્શન છે જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ એ બેક્ટેરિયાના લીધે થાય છે અને કમ્યુનિકેબલ ડિઝીઝ છે. આપણે એના રિસ્ક ફેક્ટર જોયા હતા કે કયા લોકોને ટીબી થવાના ચાન્સીસ વધારે છે. ટ્રાન્સમિશન, ટીબી કેવી રીતે સ્પ્રેડ થાય છે, ધેટ વી હેવ સીન.
ડિઝીઝ પ્રોગ્રેશન, એ ડિઝીઝ કેવી રીતે પ્રોગ્રેસ થાય છે એ આપણે જોયું હતું ક્લાયન્ટ હિસ્ટ્રી. હવે જે બી ક્લાયન્ટ, જે બી પેશન્ટને અત્યારે ટીબી પોઝિટિવ આવશે તો તમે એની હિસ્ટ્રી ચેક કરશો તો એમાં તમને બતાવવામાં, હિસ્ટ્રીમાં તમને જાણવા મળશે કે ક્લાયન્ટને પહેલા બી એક્સપોઝર થયેલું છે ટીબીથી, કે એવી કોઈ જગ્યાએ ગયેલું છે, તો તમને હિસ્ટ્રીમાં એ બધું જોવા મળશે. હવે જે બી ક્લાયન્ટને ટીબી હશે તો એમાં સાઇન એન્ડ સિમ્ટમ્સ તમને ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ કેવા જોવા મળશે, ધેટ વી હેવ સીન. પછી આપણે કેવી રીતે ડાયગ્નોઝ કરીશું, તો આપણે ચેસ્ટ અસેસમેન્ટથી આપણને ખબર પડે. ચેસ્ટ અસેસમેન્ટમાં તમે ફિઝિકલ એક્ઝામિનેશનથી એટલું બધું ના ખબર પડે, બટ ચેસ્ટ એક્સરે છે કે પર્કશન છે તો તમને થોડુંક બ્રીફ આઈડિયા આવી શકે કેવું કે ક્લાયન્ટને ટીબી થવાના ચાન્સીસ છે. પછી એને કન્ફર્મેશન માટે આપણે બીજા બધા ટેસ્ટ કરીએ છીએ, જેમ કે ક્વોન્ટિફેરમ ટીબી ગોલ્ડ ટેસ્ટ એટલે એલિઝા ટેસ્ટ, બ્લડ ટેસ્ટ કરીએ છીએ, સ્પુટમ કલ્ચર કરીશું, ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ કરીશું. ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટમાં વધારે ઇમ્પોર્ટન્ટ આપણી માટે શું છે, જે ઇન્ડ્યુરેશનની સાઇઝ છે એ. ઓકે, let me ask you some questions from that. Okay, can you hear me? Yes, Yes, ma'am. ma'am. Okay, હવે ટેલ મી કે કોઈ પર્સન છે જેને ઓલરેડી કીમોથેરાપી એને લીધેલું છે અને એ પર્સનનું ઇન ડ્યુરેશન 6 mm આવ્યું છે, તો તમે એને શું ટ્રીટમેન્ટ આપશો? મેં તમને એક સિનારીઓ આપ્યો કે તમારી જોડે એક, ચલો 31 યર ઓલ્ડ પેશન્ટ આવ્યું છે જેને કીમોથેરાપી લીધેલું છે ડ્યુ ટુ હર બ્રેસ્ટ કેન્સરના લીધે એને કીમોથેરાપી લીધું છે અને એને ડાઉટ છે કે શી ઇઝ હેવિંગ ટીબી બીકોઝ એના નેબરહુડમાં કે એને હતું, તો એને ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ કરાવ્યું. ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટમાં એનું ઇન ડ્યુરેશન 6 mm નું આવ્યું. તો વોટ ઇન્ટરવેન્શન યુ વિલ ડુ? ફર્સ્ટ ઇઝ કે તમે ખાલી ડોક્યુમેન્ટ કરશો, દેન ક્લાયન્ટને કહેશો કે ઓકે યુ હેવ ટુ નીડ ટુ ચેક ફોર ધ ચેસ્ટ એક્સરે, તમારે હવે ચેસ્ટ એક્સરે માટે ચેક કરાવવું પડશે. દેન યુ વિલ રિપોર્ટ ટુ પીએચસીપી અને લાસ્ટમાં છે કે ક્લાયન્ટની મેડિકેશન સ્ટાર્ટ કરી દેશો એન્ટી ટીબી ડ્રગ માટે. તો તમે શું કરશો ઇન્ટરવેન્શન? ઓપ્શન્સ યાદ રહ્યા? ફર્સ્ટ છે કે તમે ક્લાયન્ટને ચેસ્ટ એક્સરે માટે કહેશો, સેકન્ડ તમે ડોક્યુમેન્ટ કરશો, થર્ડ પીએચસીપી ને ઇન્ફોર્મ કરશો અને ફોર્થ તમે ટીબી ની મેડિકેશન સ્ટાર્ટ કરાવશો. પીએસસીપી ને ઇન્ફોર્મ કરીશું. ઓકે એક્સરે કરીશું. ઓકે, બીજા કોઈ આન્સર? Chest ફર્સ્ટ ટેલ X-ray. મી કે પોઝિટિવ છે કે નેગેટિવ છે ફિમેલ? પોઝિટિવ છે. પોઝિટિવ. ઓકે, તો તમે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ પોઝિટિવ આવે તો એનો મતલબ કે તમે ડાયરેક્ટ એને કન્ફર્મ કરી લીધું કે એને છે. યસ, પોઝિટિવ આવ્યું છે એનો મતલબ કે રિસ્ક છે, પણ એને કન્ફર્મ કરવા માટે ચેસ્ટ એક્સરે કરાવવું પડશે. તે વસ્તુ યાદ રાખવાની, ચેસ્ટ એક્સરે તો કરાવવાનો. ઓકે, હવે કોઈ એવું ક્લાયન્ટ છે કે જેને એચઆઈવી છે અને એનું ઇન્ડ્યુરેશન આવ્યું છે 4 mm, તો શું કરશો તમે? It's negative. નેગેટિવ છે. નેગેટિવ છે, કશું કરવાની જરૂર નથી, ખાલી ડોક્યુમેન્ટ કરી દેવાનું છે. ઓકે, હવે એકદમ હેલ્ધી પર્સન છે જેને ક્યારેય મતલબ કશું ટીબી ના એક્સપોઝરમાં નથી આવ્યું કે કશું જ નથી થયું, કોઈ રિસ્ક ફેક્ટર નહીં, કશું જ નહીં, બસ એ ખાલી ટ્રાવેલ કરવાનું માંગે છે કોઈ એવી કન્ટ્રીમાં, તો ઓબ્વિયસલી એને ટીબી સ્કિન ટેસ્ટ કરાવવો પડશે બીકોઝ કે ટ્રાવેલિંગ કરવા માંગે છે ત્યાં આગળ. તો એનું તમે ઇન્ડ્યુરેશન જોયું, તો હવે એનું ઇન્ડ્યુરેશન આવ્યું 13 mm, તો તમે શું કરશો? It's negative. નેગેટિવ છે, ચાલશે, 13 mm છે એટલે બરાબર છે. અને હેલ્થકેર પર્સનલ છે જેનું એને ચેક કરાવ્યું ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ, તો એનું ઇન્ડ્યુરેશન આવ્યું 10 mm, તો તમે શું કન્સિડર કરશો એને? પોઝિટિવ. Positive. પોઝિટિવ. પોઝિટિવ છે, યસ. તો હવે એનું ચેસ્ટ એક્સરે કરાવવો પડશે, એનું પોઝિટિવ આવ્યું છે તો આગળ આપણે જોવું પડશે કે એક્ટિવ ટીબી છે કે ડોર્મેન્ટ ટીબી છે. ડોર્મેન્ટ ટીબી હોય તો બી ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ તો પોઝિટિવ જ આવે, ભલે ડોર્મેન્ટ છે, એક્ટિવમાં નથી, એટલે એનું ચેસ્ટ એક્સરે કરાવવું પડે. તો એ તમારે એ બધી વસ્તુ, આ વસ્તુ ટેબલ છે તમારે યાદ રાખવાનું કે કયા લોકો, તમારે નોટ્સ બનાવી દેવાની બ્રીફલી કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય. હવે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝમાં તમારે યાદ રાખવાનું કે કેટલા ક્લાયન્ટ આવતા હોય, બસ એક વર્ડ લખી દીધો તમે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ, તો તમારે બધું સમજવાનું કે કયા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કહેવાય. તો એના માટેનું ઇન્ડ્યુરેશનની કેટલી સાઇઝ છે, રિસ્ક ફેક્ટર્સ વાળા જે બી ક્લાયન્ટ્સ છે એ લિસ્ટમાં છે એ કેટલા, એમનું ઇન્ડ્યુરેશનની સાઇઝ કેટલી હોવી જોઈએ, ને જે હેલ્ધી પર્સન છે કે જ્યારે એ કોઈના કોન્ટેક્ટમાં જ નથી આવ્યા, હોસ્પિટલ એન્વાયરમેન્ટ કે કશું જ નહીં, તો એમની ઇન્ડ્યુરેશન કેટલી હોય તો આપણે એને પોઝિટિવ કન્સિડર કરીએ. આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. હવે જે હોસ્પિટલાઇઝ ક્લાયન્ટ હોય તો આપણે એને ટીબી માટે કેવી રીતે ટ્રીટમેન્ટ આપીએ, ધેટ વી હેવ સીન. અને ક્લાયન્ટ એજ્યુકેશન લાસ્ટમાં આપણે જોયું હતું કે જે ટીબી વાળા ક્લાયન્ટ હોય એમને અને એમના ફેમિલી મેમ્બર્સને આપણે શું એજ્યુકેશન આપવાનું, ધેટ વી હેવ સીન.
કોઈ ડાઉટ હતો કોઈને આ ટોપિક્સમાં? મેડમ ડોર્મન્ટ ફેસ હોય તો સાઇન સિમ્ટમ્સ દેખાય ના હોય ડોર્મન્ટ તો ફેઝમાં સાઇન ટ્રીટમેન્ટ એન્ડ સિમ્પટમ્સ ના હોય. ટ્રીટમેન્ટ એની આપી શકે? ટ્રીટમેન્ટ એની ટ્રીટમેન્ટ એ ડોર્મન્ટ ફેઝમાં ખાલી ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ પોઝિટિવ આવશે, પણ તમે ચેસ્ટ એક્સરે કરશો કે કશું બી કરશો તો એ નેગેટિવ જ આવશે. આપણે BCG વેક્સિન લીધી છે એનો મતલબ કે આપણી બોડીમાં બી TB વાયરસ બેક્ટેરિયા છે, આપણી બોડીમાં બી છે, એટલે તો આપણને વેક્સિન આપી છે કે આપણી બોડી એના માટે રેડી થઈને બેસે, પ્રિપેર થઈને બેસે, એને એક્ટિવ સ્ટેજમાં જવા ના દે. તો દરેક પર્સનના ઇન્ડિવિજ્યુઅલના બોડીમાં એ બેક્ટેરિયા તો છે, પણ આપણે બહારથી ઇન્સર્ટ કર્યું છે એટલે ડોર્મન્ટ ફેઝમાં છે. પણ પ્રોબ્લેમ ક્યારે થાય કે જ્યારે એક્ટિવ ફેઝમાં આવી જાય ત્યારે પ્રોબ્લેમ થાય, ત્યારે ટ્રીટમેન્ટની જરૂર પડે. ડોર્મન્ટ ફેઝમાં યુ કેન નોટ ડુ એનીથિંગ બીકોઝ એ બેક્ટેરિયા એક્ટિવ છે જ નહીં, ખાલી પ્રેઝન્ટ છે. એને કોઈ સાઇન એન્ડ સિમ્ટમ શો નહીં થાય, એ કશું જ શો નહીં થાય. આપણી બોડીમાં બી છે, આપણે વેક્સિન લીધી છે મતલબ આપણી બોડીમાં પણ છે, પણ આપણને કશું જ નથી થતું. એ પ્રોબ્લેમ નથી ક્રિએટ કરવાનો, પણ એ પ્રોબ્લેમ ક્યારે ક્રિએટ થશે કે જ્યારે ફોર એક્ઝામ્પલ મેં વેક્સિન લીધી છે, મારી બોડીમાં છે, બટ હું સિવિયરલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ થઈ જઈશ કે એવું કશું થશે મારી જોડે, તો પછી એ ચાન્સીસ છે કે મારી ઇમ્યુનિટી હવે વીક થઈ ગઈ છે, તો હવે મારી બોડી છે ને એને ડોર્મન્ટ ફેઝમાં નહીં રહેવા દે, હવે એ એક્ટિવ થઈ જશે, તો એ પ્રોબ્લેમેટિક છે. ડોર્મન્ટ ફેઝમાં કશો પ્રોબ્લેમ નહીં થાય, હું કોઈ બીજાને સ્પ્રેડ બી નથી કરી શકવાની. ડોર્મન્ટ ફેઝમાં કશો વાંધો ના આવે અને કોઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ ના શો થાય ડોર્મન્ટ ફેઝમાં. ઓકે, એની ડાઉટ? યસ. પણ સ્કિન ટેસ્ટ કરાવીએ આપણે, પોઝિટિવ આવે છે તમે કીધું એમ, બરોબર? તો એક્સરે કરાવો તો અહીંયા આગળ તો મતલબ અહીંના જે PSCP હોય છે, એક્સરે કરાવો તો એ લોકો ડિસિઝન કરતા હોય છે કે અગર ચલો સ્કિન ટેસ્ટ, અગર મેં ઇન્ફોર્મ કર્યું મારા ડોક્ટરને કે અમને સ્કિન ટેસ્ટ પોઝિટિવ છે, તો આપણે એમને કહી શકીએ કે એક્સરે કરાવવાનું છે, પણ કહેવાય ને કે લાસ્ટ શ્યોરન્સ તો એ જ આપતા હોય છે. તો આપણે MCQમાં બંને એવું ઓપ્શન આપેલા છે, તો પછી યસ, આપણે ક્લાયન્ટને ખાલી કહીશું કે તમારે ચેસ્ટ એક્સરે કરાવવાનું થશે, આપણે ક્લાયન્ટને ઇન્ફોર્મ કરીએ છીએ. એ ડિસિઝન આપણો નહીં હોય, પણ ક્લાયન્ટને આપણે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ પરથી ડાયરેક્ટ જ ઇન્ટરવેન્શન્સ નહીં લઈ લઈએ કે PSCP ને નહીં ઇન્ફોર્મ કરી દઈએ કે ક્લાયન્ટ પોઝિટિવ છે. ઓકે, ના, એ આપણું કામ નથી. આપણે ક્લાયન્ટને ખાલી એટલું જ કીધું કે તમારે હવે ચેસ્ટ એક્સરે કરાવવાનું થશે, પછી આપણે PSCP ને સેકન્ડ સ્ટેપમાં ઇન્ફોર્મ કર્યું કે ક્લાયન્ટનું પોઝિટિવ આવ્યું છે, પછી એ PSCP ડિસાઇડ કરશે કે એમને શું કરવું છે. ઓકે. ઓકે, એની અધર ડાઉટ? ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા? ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ હતો? નો મેમ. ઓકે, so let's start our new chapter. Okay, can you all see my shared PPT? યસ મેમ. Okay, so let's start our new chapter, that is cardiovascular problem. આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કાર્ડિયોવેસ્ક્યુલર, બીકોઝ આ ચેપ્ટર બહુ લેન્ધી છે અને બહુ ઇન્ફોર્મેટિવ છે. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, પ્લીઝ આમાં ધ્યાન રાખીને સાંભળજો. પ્રાયોરિટી કોન્સેપ્ટ આ ચેપ્ટરના શું છે? તો હેલ્થ પ્રમોશન, ક્લાયન્ટની હેલ્થ પ્રમોટ કરવાની છે, અને પરફ્યુઝન. પરફ્યુઝન મીન્સ પરફ્યુઝનનો મતલબ શું થાય? આપણે રેસ્પિરેટરીમાં બી જોયું હતું. રેસ્પિરેટરીમાં પ્રાયોરિટી કોન્સેપ્ટ ગેસ એક્સચેન્જ અને પરફ્યુઝન હતું. તો વોટ ડુ મીન બાય પરફ્યુઝન? બ્લડ સપ્લાય. ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય ટુ ધ ટિશ્યુઝ એન્ડ ઓર્ગન્સ, એને આપણે પરફ્યુઝન કહીએ છીએ. આપણે એવું કહીએ કે ક્લાયન્ટનું ટિશ્યુ પરફ્યુઝન ડિક્રીઝ થઈ ગયું છે, એનો મતલબ કે ક્લાયન્ટના જે બોડીના ટિશ્યુઝ છે કે ઓર્ગન્સ છે ત્યાં ઓક્સિજનેટેડ બ્લડ નથી પહોંચતું, એનું ટિશ્યુ પરફ્યુઝન ઓછું થઈ ગયું છે. તો આપણા પ્રાયોરિટી કોન્સેપ્ટ આ ચેપ્ટરમાં હેલ્થ પ્રમોશન અને ટિશ્યુ પરફ્યુઝન રહેશે. ઓકે, લેટ્સ સી ફર્સ્ટ એનાટોમી ઓફ હાર્ટ. એનાટોમી ઓફ હાર્ટ, ચલો મને કોઈ કહેશે હાર્ટનું સ્ટ્રક્ચર, હાર્ટની એનાટોમી? ચલો સ્ટાર્ટ કરો. 4 ચેમ્બર, 4 ચેમ્બર્સ, યસ. કયા કયા? 2 atrium and 2 ventricle. યસ, 2 atrium and 2 ventricle, અને લેફ્ટ ઓર રાઈટ. ધેન બીજું શું? then Superior vena cava. Inferior and superior. vena cava and inferior vena cava. ઓકે, ઇન્ફિરિયર વિના કહેવાય ને સુપિરિયર વિના કહેવાય. ઇન્ફિરિયર વિના કહેવાય ક્યાંથી બ્લડ, મતલબ બ્લડ લઈ જાય છે કે લાવે છે હાર્ટ સુધી? બોડીનું લાવે છે. blood
બરાબર. બોડીના ઓર્ગન્સ માંથી હાર્ટ તરફ એ બ્લડ લઈને આવે છે. લોઅર બોડીથી લાવે છે કે અપર બોડીથી? લોવર Lower માંથી body. લોઅર બોડીમાંથી. ધેન સુપિરિયર વિના કેવા? સુપિરિયર વિના કેવા? અપર બોડીમાંથી અપર બ્લડ બોડી હાર્ટમાં લઈને આવશે. એ કેવું બ્લડ લાવશે? Deoxygenated. ડીઓક્સિજનેટેડ લાવશે. યસ. મને પાથવે પ્રમાણે કહો કે ઓકે ચલો સુપિરિયર વિના કહેવાથી અને ઇન્ફિરિયર વિના કહેવાથી ડીઓક્સિજનેટેડ ફ્રોમ ધ બોડી પાર્ટ્સ હાર્ટમાં આવ્યું. હવે સુપિરિયર અને ઇન્ફિરિયર વિના કહેવાથી એ બ્લડ ક્યાં જશે? રાઈટ Right એટ્રિયમ રાઈટ એટ્રિયમમાં જશે. ઓકે, રાઈટ એટ્રિયમમાંથી રાઈટ Right વેન્ટ્રિકલ રાઈટ વેન્ટ્રિકલમાં જશે. વચ્ચે શું આવશે? વાલ્વ આવશે વાલ્વ આવશે. શું નામ? એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ. એ એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ ની વચ્ચે હોય એને એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ કહેવાય. અને વાલ્વનું નામ છે tricuspid valve. ટ્રાઇકસ્પિડ વાલ્વ. યસ, રાઈટ સાઈડ નું જે વાલ્વ છે, જે એટ્રિયા અને વેન્ટ્રિકલ વચ્ચે વાલ્વ હોય એને એવી વાલ્વ કહીએ, એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ. પણ એ વાલ્વના નામ છે. તો રાઈટ સાઈડ નું વાલ્વ Tricuspid છે એનું ટ્રાઇકસ્પિડ નામ છે. હવે રાઈટ વેન્ટ્રિકલ થી બ્લડ ક્યાં જશે? Lungs માં જશે. લંગ્સમાં જશે કેવી રીતે જશે લંગ્સમાં? તેના પલ્મોનરી Pulmonary. pulmonary પલ્મોનરી આર્ટરી કે વેઇન? Artery લઈ જશે. artery યસ યસ, પલ્મોનરી આર્ટરી શું લંગ્સમાં જશે અને વચ્ચે શું આવશે? પલ્મોનરી વાલ્વ પલ્મોનરી વાલ્વ. સેમી લ્યુનર પલ્મોનરી વાલ્વ આવશે. ઓકે, પછી ત્યાંથી બ્લડ હવે લંગ્સમાં જ ગયું તો લંગ્સમાં શું થશે? એલ્વિયોલાઈમાં એનું Purification. એલ્વિયોલાઈમાં એનું પરફ્યુઝન થશે યસ, એલ્વિયોલાઈમાં ગેસ એક્સચેન્જ થઈને જે ડીઓક્સિજનેટેડ બ્લડ હતું જે રાઈટ વેન્ટ્રિકલમાંથી ગયું હતું એ હવે ઓક્સિજનેટેડ થઈ જશે અને CO2 બધું લંગ્સમાં જતું રહેશે ને O2 લઈને આવશે. હવે લંગ્સમાંથી એ બ્લડ ક્યાં આવશે? Pulmonary vein through Vein through left લેફ્ટ atrium. એટ્રિયમમાં આવશે. યસ, પલ્મોનરી વેઇન થી લેફ્ટ એટ્રિયમમાં આવશે. લેફ્ટ એટ્રિયમ થી left બાયકસ્પિડ ventricle. વાલ્વ દ્વારા લેફ્ટ વેન્ટ્રિકલમાં યસ, બાયકસ્પિડ Bicuspid વાલ્વ દ્વારા થઈને left લેફ્ટ ventricle. વેન્ટ્રિકલમાં જશે. લેફ્ટ વેન્ટ્રિકલ થી ક્યાં જશે? પછી aorta through body માં supply. whole body માં supply. યસ, અઓર્ટા થી હોલ બોડીમાં સપ્લાય થશે અને અઓર્ટામાં જે વાલ્વ છે એને શું કહીશું? Aortic. ઓર્ટિક વાલ્વ. યસ, સેમિલ્યુનર ઓર્ટિક વાલ્વ કહીશું આપણે. ઓકે, હવે બીજું કે જે હાર્ટમાં જે કન્ડક્શન છે, કન્ડક્શન ઇલેક્ટ્રિકલ કન્ડક્શન જે કહે છે જેના લીધે હાર્ટ બીટ કરે છે, તો એના સ્ટ્રક્ચર્સ કયા કયા છે? એસપી નોડ એવી નોડ First SA S. સાઇનો node is AV Node. node ફૂલ નેમ SA નોડ, તો એને શું કહેવાય? Sinoatrial. sinoatrial node સાઇનો એટ્રિયલ નોડ. પછી સાઇનો એટ્રિયલ નોડ થી ક્યાં જશે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ? AV node. atrioventricular node યસ, એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ, એવી નોડ. પછી ત્યાંથી ક્યાં જશે? bundle of his બંડલ ઓફ હિસમાં બંડલ ઓફ હિસ ક્યાં આવેલું છે? Right ventricle. નો, રાઈટ વેન્ટ્રિકલમાં આવેલું છે. બંડલ ઓફ હિસ બે હાર્ટની વચ્ચે જે સેપ્ટમ છે, હા intraventricular બે septum યસ, જે બે વેન્ટ્રિકલ્સ ની વચ્ચે જે સેપ્ટમ છે એમાં એને જે વચ્ચે જે છે એને આપણે બંડલ ઓફ હિસ કહીએ છીએ. બંડલ ઓફ હિસ થી એ ક્યાં જશે? Purkinje Impulsive. fiber. Purkinje fiber પર્કિન્જી ફાઇબર્સ. પર્કિન્જી ફાઇબર્સ ક્યાં આવેલા છે? જે સેપ્ટમ એન્ડ થશે પછી જે વેન્ટ્રિકલ્સ માં છે નીચેની સાઈડ થી ત્યાં પર્કિન્જી ફાઇબર્સ આવશે. આઈ વિલ શો યુ. ઓકે, એના પછી કશું રહ્યું? યસ, હાર્ટનું લેયર. કેટલા લેયર્સ છે હાર્ટના? Three. Three. કયા કયા? ફ્રોમ આઉટસાઇડ ટુ Epic. ઇનસાઇડ કયા કયા? Pericardium. માયોકાર્ડિયમ એન્ડોકાર્ડિયમ Cardium and યસ, પેરિકાર્ડિયમ, માયોકાર્ડિયમ એન્ડ એન્ડોકાર્ડિયમ. ઓકે, બહારનું જે લેયર છે એને પેરિકાર્ડિયમ કહેવાય છે, અંદરનું જે છે એને માયોકાર્ડિયમ કહેવાય છે અને છેક ઇનર લેયર છે એને આપણે એન્ડોકાર્ડિયમ કહીશું. હવે જે પેરિકાર્ડિયમ છે, પેરિકાર્ડિયમ છે એ આવું છે. ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ પેરિકાર્ડિયમ. આ લેયર પેરિકાર્ડિયમ છે. પછી આ માયોકાર્ડિયમ એન્ડ ધીસ ઇઝ એન્ડોકાર્ડિયમ. આ આખા લેયરને આપણે પેરિકાર્ડિયમ કહીએ છીએ. પછી આ જે વચ્ચેવાળું લેયર છે જે ડાર્ક શેડ કરું છું, ધીસ ઇઝ માયોકાર્ડિયમ મિડલ લેયર એન્ડ ધીસ ઇઝ એન્ડોકાર્ડિયમ. ઓકે, તો પેરિકાર્ડિયમમાં 2 લેયર્સ છે. તો જે આઉટસાઇડ લેયર છે એને આપણે શું કહીશું? Parietal. યસ, પેરાઇટલ પેરિકાર્ડિયલ લેયર, એટલે એને પેરાઇટલ લેયર કહેવાય. અને આ અંદરનું છે એને શું કહેવાશે? Visceral pericardium. વિઝરલ લેયર. યસ, અને એની વચ્ચે કયું જે સ્પેસ છે પેરિકાર્ડિયલ સ્પેસ, એમાં શું હશે? Pericardial fluid.
પેરીકાર્ડિયલ ફ્લુઇડ હશે, યસ, જે ફ્રિક્શન નહીં થવા દે હાર્ટમાં. ઓકે, તો લેટ્સ સી એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ હાર્ટ. હવે તમને ખબર છે કે હાર્ટના શું છે, તો આઈ વિલ જસ્ટ નેમ ઇટ. ધીસ ઇઝ અઓર્ટા, દેન આને પલ્મોનરી ટ્રંક કહેવાય, કે જ્યાંથી પલ્મોનરી આર્ટરીઝ ડિવાઈડ થાય છે લેફ્ટ અને રાઈટ સાઈડ. તો આખું આ પલ્મોનરી ટ્રંક છે, એમાં આ લેફ્ટ પલ્મોનરી આર્ટરીઝ છે ને આ બાજુ રાઈટ પલ્મોનરી આર્ટરીઝ આવશે. દેન ધીસ ઇઝ પલ્મોનરી વેન્સ, જે લંગ્સમાંથી લેફ્ટ એટ્રિયમમાં લઈને આવે છે બ્લડ. ધીસ ઇઝ લેફ્ટ એટ્રિયમ, ધીસ ઇઝ લેફ્ટ વેન્ટ્રિકલ, અને એ લેફ્ટ એટ્રિયમ ને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે લેફ્ટ એવી વાલ્વ છે જેનું નામ છે બાયકસ્પિડ વાલ્વ ઓર માઇટ્રલ વાલ્વ. ધીસ ઇઝ ડિસેન્ડિંગ અઓર્ટા, જે અઓર્ટા છે એ આખું આને અસેન્ડિંગ કહેવાય, અને આમ આખું ફરી નીચે આવે, દેન ધીસ ઇઝ ડિસેન્ડિંગ અઓર્ટા. ધીસ ઇઝ ઇન્ફિરિયર વિના કહેવાય, આ જે નામ છે એ ઇન્ફિરિયર વિના કહેવાય છે. એન્ડ ધીસ ઇઝ રાઇટ વેન્ટ્રિકલ અને રાઇટ એટ્રિયમ. હવે રાઇટ વેન્ટ્રિકલ અને રાઇટ એટ્રિયમ એન્ડ રાઇટ વેન્ટ્રિકલ વચ્ચે જે વાલ્વ છે એવી વાલ્વ, એને આપણે ટ્રાઇકસ્પિડ વાલ્વ કહીએ છીએ. ઓકે, તો કેન યુ સી કે જે વાલ્વ છે એમાંથી હેર લાઇક સ્ટ્રક્ચર્સ આ નીકળે છે, આને શું કહેવાશે? આ હેર લાઇક સ્ટ્રક્ચર્સ નીકળે છે એને શું કહેવાય? કોર્ડે ટેન્ડિને. જે ટેન્ડિના જેવા હેર લાઇક સ્ટ્રક્ચર્સ હોય ને એને કોર્ડે ટેન્ડિને કહેવાય. અને એ નીચે છે ને હાર્ટની એન્ડોકાર્ડિયલ જે લેયર છે, જે એન્ડોકાર્ડિયલ લેયર છે એમાં આ જે વસ્તુ છે, આ જે છે જેના જોડે અટેચ્ડ હોય આવા સ્ટ્રક્ચર્સ હોય, માઉન્ટેન લાઇક સ્ટ્રક્ચર્સ હોય, બટ બહુ નાના નાના હોય, તો આ કોર્ડે ટેન્ડિને એની જોડે અટેચ્ડ હોય. તો આ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાશે? પેપિલરી મસલ્સ કહેવાશે. તો વેન્ટ્રિકલમાં પેપિલરી મસલ્સ હોય બંને બાજુ, અને જે વાલ્વ હોય એમાંથી હેર લાઇક સ્ટ્રક્ચર્સ એ ડાયરેક્ટ કનેક્ટ થતા હોય, જેને આપણે હેર લાઇક સ્ટ્રક્ચર્સ કોર્ડે ટેન્ડિને કહીએ છીએ. અન્ડરસ્ટેન્ડ? ઓકે, then this is right atrium, pulmonary, આ રાઈટ સાઈડની પલ્મોનરી વેન્સ છે. પછી પલ્મોનરી સેમિલ્યુનાર વાલ્વ. આ જે વાલ્વ છે સેમિલ્યુનાર એટલે એનું મૂન જેવો શેપ છે, એટલે એનું નામ છે સેમિલ્યુનાર વાલ્વ. ઓકે, એન્ડ આ અઓર્ટિક સેમિલ્યુનાર વાલ્વ છે, આ અઓર્ટામાં જાય છે એ અઓર્ટિક સેમિલ્યુનાર વાલ્વ છે. ધીસ ઇઝ સુપિરિયર વેના કહેવા. ઓકે, ટેલ મી કે આનું ટ્રાઇકસ્પિડ વાલ્વ કેમ નેમ છે ને આનું બાયકસ્પિડ વાલ્વ કેમ નેમ છે? એનું સ્ટ્રક્ચર યસ, જેમ આનું સેમિલ્યુનાર મૂન જેવો શેપ છે, હાફ મૂન જે કેવો આપણે શેપ હોય આવો મૂનનો જે શેપ આપીએ છીએ, ધીસ ઇઝ સેમિલ્યુનાર શેપ. અને આ ટ્રાઇકસ્પિડ વાલ્વ છે, તમે ઉપરથી વિઝ્યુઅલાઇઝ કરશો ને તો તમને આવો દેખાશે. આ ક્લોઝડ વાલ્વ છે, એ વાલ્વ આવો દેખાશે. તો આ જે કસ્પ બન્યા એ 3 કસ્પ બન્યા, 1, 2 and 3. આ વાલ્વનું સ્ટ્રક્ચર એવું છે. પછી એ ખુલશે, અહીંયા સેન્ટરમાંથી ખુલશે ને એટલે ઓપન વાલ્વ આવો દેખાય, આવી રીતનો દેખાય. જે ઓપન થાય ને વાલ્વ, અહીંથી જે સ્ટ્રક્ચર છે અહીંયાથી આખા 3 કસ્પ આમ સેપરેટ થશે, તો ઓપન થઈ ગયેલો એવો દેખાશે, એટલે આનું નામ છે ટ્રાઇકસ્પિડ વાલ્વ. 3 કસ્પ ફોર્મેશન થાય છે, 1, 2 and 3. એન્ડ બાયકસ્પિડ વાલ્વ નોર્મલ છે, બાયકસ્પિડ છે, 2 કસ્પ ફોર્મેશન થાય છે, એટલે એને બાયકસ્પિડ કહેવાય છે. ઓકે, ટ્રાઇકસ્પિડ ને બાયકસ્પિડ. એનું બીજું નામ છે માઇટ્રલ વાલ્વ. બાયકસ્પિડ વાલ્વ છે એનું નામ છે માઇટ્રલ વાલ્વ. Okay, so let's start with the anatomy and physiology of heart. First, heart and heart wall layers. Heart અને heart wall ના layers છે. તો heart is located in the mediastinum. Mediastinum એટલે કઈ સ્પેસ? બે લંગ્સની, યસ, જે બે લંગ્સની વચ્ચેની જે સ્પેસ છે એને mediastinum સ્પેસ કહેવાય, જ્યાં આગળ heart located છે. The heart consists of 3 layers. First is epicardial or pericardium. It is the outermost layer of the heart. The myocardium is the middle layer and it is actual the contracting muscle of the heart. પેરિકાર્ડિયમ અને એન્ડોકાર્ડિયમ કોન્ટ્રેક્શનમાં મદદ નથી કરતું, જે માયોકાર્ડિયમ મિડલ લેયર છે એ કોન્ટ્રેક્શનમાં હેલ્પ કરે છે. અગર જો માયોકાર્ડિયમમાં પ્રોબ્લેમ થશે તો હાર્ટ જે નોર્મલ કોન્ટ્રેક્ટ થવું જોઈએ એ કોન્ટ્રેક્ટ નહીં થાય. Then inner layer, the innermost layer is endocardium and it lines the inner chambers and the valves. જે અંદરનું લેયર છે એ આખું વાલ્વ્સ અને ઇનર ચેમ્બર્સ ને મતલબ કન્ટિન્યુઅસ છે આખું, તો અંદરના લેયરને એન્ડોકાર્ડિયમ કહીએ છીએ. નેક્સ્ટ ઇઝ પેરિકાર્ડિયલ સેક. પેરિકાર્ડિયલ સેક એટલે 2 લેયર ભેગી થઈને પેરિકાર્ડિયમ આખું બનાવે છે.
તો ઇટ એન્કેસીસ એન્ડ પ્રોટેક્ટ્સ ધ હાર્ટ ફ્રોમ ટ્રોમા એન્ડ ઇન્ફેક્શન. એ જે પેરિકાર્ડિયલ સેક છે એ હાર્ટને ટ્રોમા અને ઇન્ફેક્શન થી પ્રોટેક્ટ કરે છે, એની અંદર એને સીલ રાખે છે, એન્કેસીસ રાખે છે. એના બે લેયર છે, તો પેરાઇટલ પેરિકાર્ડિયમ એન્ડ વિઝરલ પેરિકાર્ડિયમ. તો પેરાઇટલ પેરિકાર્ડિયમ ઇઝ tough fibrous outer membrane that attaches anteriorly to the lower half of the sternum and posteriorly to the thoracic vertebra and inferiorly to the diaphragm. એ આખું બહારનું સ્ટ્રક્ચર છે. હવે જે હાર્ટ છે આવી રીતનું, તો એનું જે આઉટર મોસ્ટ લેયર છે, આ આઉટર મોસ્ટ, તો એ નીચેની સાઈડ ડાયાફ્રામ થી અટેચ છે, પાછળની બાજુ જે આખું પેરિકાર્ડિયલ કન્ટિન્યુઅસમાં જ હોય તો થોરેસિક વર્ટિબ્રા છે ત્યાંથી બી એ કનેક્ટ થાય છે, એન્ડ આગળની બાજુ જે સ્ટર્નમ છે એની જોડે બી અટેચ થાય છે. મતલબ આખું એક કવરિંગ છે આખું, કે એ હાર્ટને પ્રોટેક્ટ કરે છે, ટફ અને ફાઇબ્રસ મેમ્બ્રેન છે. હવે અંદરનું જે વિઝરલ પેરિકાર્ડિયમ છે ઇઝ થિન inner layer that closely adheres to the heart. હવે જે અંદરનું લેયર છે એ હાર્ટ સુધી વધારે મતલબ અટેચ છે. The pericardial space between the parietal and visceral layers hold up to 5 to 20 ml of pericardial fluid to lubricate the pericardial surfaces and cushion the heart. જે પેરિકાર્ડિયલ સ્પેસ છે પેરાઇટલ અને વિઝરલ લેયરની વચ્ચે, ત્યાં આગળ પેરિકાર્ડિયલ ફ્લુઇડ હોય એ 5 to 20 ml જેટલું જ હોય. અગર એ વધી જશે તો આપણે એને કઈ કન્ડિશન કહીશું? કાર્ડિયક ટેમ્પોનેટ. યસ, કાર્ડિયક ટેમ્પોનેટ એન્ડ પેરિકાર્ડિયલ ઇફ્યુઝન, બંને નામથી એને કહેવાય. તો એમાં ફ્લુઇડ વધી જાય છે અને ફ્લુઇડનું કામ શું છે? હાર્ટને કુશન પ્રોવાઈડ કરવાનું, કે કદાચ ટ્રોમા થાય, બ્લન્ટ ઇન્જરી થાય તો હાર્ટને ડાયરેક્ટ અફેક્ટ ના થાય, એ જે શોક હશે એ ફ્લુઇડ એબ્ઝોર્બ કરી લેશે, એટલે એને કુશન પ્રોવાઈડ કરશે હાર્ટને. Then there are 4 heart chambers. હાર્ટમાં 4 ચેમ્બર્સ છે. The right atrium receives the deoxygenated blood from the body via superior and inferior vena cava. જે રાઇટ એટ્રિયમ છે એ deoxygenated blood લાવે છે આખી બોડીમાંથી through superior and inferior vena cava. The right ventricle receives the blood from the right atrium and pumps it to the lungs via pulmonary artery. You know this, so I am not going to translate it, okay? The left atrium receives the oxygenated blood from the lungs via 4 pulmonary veins. બે લેફ્ટ સાઈડ હોય ને બે રાઈટ સાઈડ હોય, તો pulmonary veins નો લેફ્ટ એટ્રિયમમાં આવે છે. And the left ventricle is the largest and most muscular chamber. It receives the oxygenated blood and the lungs from the lungs via the left atrium and pumps blood into the systemic circulation via aorta. જે લેફ્ટ વેન્ટ્રિકલ છે એ લાર્જેસ્ટ વેન્ટ્રિકલ છે અને બહુ જ મસ્ક્યુલર ચેમ્બર છે, એટલે એમાં જે માયોમેટ્રિયમ છે લેફ્ટ વેન્ટ્રિકલ સાઈડનું એ બહુ થિક હશે, એ બહુ જ મસ્ક્યુલર છે, અને ઓક્સિજનેટેડ બ્લડ આવે છે લંગ્સમાંથી, એટ્રિયામાંથી, એમાં આવે છે ને એ ડાયરેક્ટ બોડીમાં સપ્લાય કરશે થ્રુ અઓર્ટા. હવે કેમ લાર્જેસ્ટ અને મસ્ક્યુલર ચેમ્બર છે? કેમ કે બધું બ્લડ રિસીવ કરે છે. યસ, એનું ફંક્શન વધારે છે, એને આખી બોડીમાં બ્લડને ટ્રાન્સપોર્ટ કરવાનું છે. તો એટલું જેટલું એનું માયોકાર્ડિયમ હેલ્ધી હશે એટલું ફોર્સફુલી એ કોન્ટ્રાક્ટ થશે અને આખું બ્લડ બધે જ સપ્લાય થશે. એને ફોર્સફુલી કોન્ટ્રાક્ટ કરવું પડશે બ્લડને, એટલા માટે એ લેફ્ટ વેન્ટ્રિકલ છે લાર્જેસ્ટ અને મસ્ક્યુલર ચેમ્બર છે. There are 4 valves in the heart. There are 2 AV valves, the tricuspid and mitral, which lie between the atria and ventricles. The tricuspid valve is located on the right side of the heart and the bicuspid or mitral valve is located on the left side of the heart. The AV valve closes at the beginning of ventricular contraction and prevents the blood from flowing back into the atria from the ventricles. This valve opens when the ventricle relax. Okay. જ્યારે ventricle contraction થવાનું હોય, બે એટ્રિયાની અંદરથી બ્લડ હવે વેન્ટ્રિકલમાં જવાનું છે, બરાબર? એટ્રિયા કોન્ટ્રાક્ટ થઈ ગયા, વાલ્વ ખુલી ગયા, બ્લડ અંદર આવી ગયું. હવે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રાક્ટ થવાની તૈયારીમાં છે, તો એ વખતે વાલ્વ ક્લોઝ થઈ જશે. કેમ ક્લોઝ થઈ જશે? નહીં તો જો ખુલ્લા ને ખુલ્લા રહેશે અને જેવા વેન્ટ્રિકલ્સ કમ્પ્રેસ થશે, કોન્ટ્રાક્ટ થશે, તો બધું બ્લડ પાછું એટ્રિયામાં જતું રહેશે. તો એ બેકફ્લો પ્રિવેન્ટ કરવા માટે જેવું વેન્ટ્રિકલ્સ હવે કોન્ટ્રાક્ટ થવાનું સ્ટાર્ટ થશે એટલે જે વાલ્વ છે એ ક્લોઝ થઈ જશે, અને પછી ક્યારે ઓપન થશે કે હવે વેન્ટ્રિકલ એક વખત કોન્ટ્રાક્ટ થઈ ગયા, હવે રિલેક્સ થશે એટલે પાછા વાલ્વ્સ ખુલી જશે, એટલે બીજું જે એટ્રિયાની અંદર બ્લડ આવ્યું છે બધું પાછું વેન્ટ્રિકલ્સમાં જતું રહે. There are 2 semilunar valves.
તો pulmonic and aortic બે સેમિલ્યુનર વાલ્વ છે. The pulmonic semilunar valve lies between the right ventricle and pulmonary artery, and the aortic semilunar valve lies between the left ventricle and the aorta. The semilunar valves prevent the blood from flowing back into the ventricles during relaxation. They open during ventricular contraction and close when the ventricles begin to relax. પેલામાં ઊંધું હતું, એવી વાલ્વ ક્યારે ખુલતા હતા જ્યારે વેન્ટ્રિકલ્સ રિલેક્સ હોય ત્યારે, કોન્ટ્રાક્ટ થવાનું હોય ત્યારે બંધ થઈ જાય. અને જે સેમિલ્યુનર વાલ્વ્સ છે એ ક્યારે ખુલશે કે જ્યારે વેન્ટ્રિકલ કોન્ટ્રાક્ટ થશે ત્યારે ખુલશે અને રિલેક્સ થશે ત્યારે બંધ થઈ જશે. હવે વેન્ટ્રિકલની અંદર બ્લડ આવી ગયું છે, એ કોન્ટ્રાક્ટ થવાનું સ્ટાર્ટ થશે, તે વખતે જે સેમિલ્યુનર વાલ્વ છે ખુલી જશે તો વેન્ટ્રિકલમાંથી બધું બ્લડ બહાર જશે, નહીં તો વેન્ટ્રિકલમાં જ રહી જશે. તો જ્યારે વેન્ટ્રિકલ કોન્ટ્રાક્ટ થવાની તૈયારીમાં હોય ત્યારે એવી વાલ્વ બંધ થાય અને સેમિલ્યુનર વાલ્વ ઓપન થઈ જાય, એટલે બધું જ બ્લડ પછી બોડીમાં અને લંગ્સમાં પહોંચતું થઈ જાય થ્રુ અઓર્ટા અને પલ્મોનરી આર્ટરી. હવે જ્યારે વેન્ટ્રિકલ્સ રિલેક્સ થવાના છે, એકદમ રિલેક્સ થઈ જશે ત્યારે પેલા જે સેમિલ્યુનર વાલ્વ છે એ ક્લોઝ થઈ જશે, એટલે બેકફ્લો ના થાય, અને જે એવી વાલ્વ છે એ ઓપન થઈ જશે કે એટ્રિયામાંથી બધું બ્લડ આવી જાય. અન્ડરસ્ટુડ? કન્ફ્યુઝન નથી થતું ને કે ક્યારે ક્લોઝ ઓપન થશે? ઓકે. નેક્સ્ટ ઇઝ હવે જે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી છે એના આપણે સ્ટ્રક્ચર જોઈશું. તો ફર્સ્ટ ઇઝ સાઇનોએટ્રિયલ SA node, the main pacemaker that initiates each heartbeat. SA node છે એને આપણે pacemaker of heart કહીએ છીએ. SA node ક્યાં આવેલું છે? લોકેશન એની ક્યાં છે? SA node છે ને, SA node and AV node બંને એટ્રિયમમાં જ આવેલા છે, જ્યાં અહીંયા રાઈટ સુપિરિયર અને ઇન્ફિરિયર વિના કેવા મિક્સ થશે તો અહીંયા આગળ SA node આવેલું છે, અને વેન્ટ્રિકલ્સની નજીક એટ્રિયાની અંદર જ AV node આવેલું છે. અને આ જે છે, આ જે સ્ટ્રક્ચર એ બંડલ ઓફ હીસ છે, અને બંડલ ઓફ હીસ થી પછી ઈચ વેન્ટ્રિકલ્સ બાજુ પર્કિન્જી ફાઈબર્સ હશે, જે પર્કિન્જી ફાઈબર્સ આવી રીતના હશે, બ્રાન્ચીસ જેવું હશે પર્કિન્જી ફાઈબર્સમાં. ઓકે, તો ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ અહીંયાથી જનરેટ થશે, SA નોડ જનરેટ કરે, એ ઇમ્પલ્સિસ AV નોડ થ્રુ જાય, AV નોડમાંથી બંડલ ઓફ હીસમાં જાય અને બંડલ ઓફ હીસથી પર્કિન્જી ફાઈબર્સમાં જશે. The main pacemaker of the heart that initiates each heartbeat, it is located at the junction of superior vena cava and the right atrium. જ્યાં superior vena cava અને એ junction થાય, મતલબ જ્યાં end થાય right atrium માં, ત્યાં જ આગળ આવેલું છે SA node. The SA node generates electrical impulses 60 to 100 times per minute and is controlled by the sympathetic and parasympathetic nervous system. SA node છે એ 1 મિનિટમાં 60 to 100 times electric current પ્રોડ્યુસ કરે છે. એનો મતલબ કે જેટલી વખત કરંટ પ્રોડ્યુસ થશે એટલી વખત હાર્ટ કોન્ટ્રાક્ટ થશે, તો એનો મતલબ કે 60 to 100 ટાઈમ્સ 1 મિનિટની અંદર આપણું હાર્ટ કોન્ટ્રાક્ટ થાય છે. એટલે SA નોડ 1 મિનિટની અંદર 60 to 100 ટાઈમ્સ કરંટ પ્રોડ્યુસ કરે છે, અને એ ઇમ્પલ્સિસ એના ઉપર ડિપેન્ડ કરે છે, સિમ્પથેટિક એન્ડ પેરાસિમ્પથેટિક સિસ્ટમ, નર્વસ સિસ્ટમ છે એના ઉપર ડિપેન્ડ કરશે. અગર સિમ્પથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે, સ્ટિમ્યુલેટ થઈ જશે, તો કરંટ પ્રોડક્શન, ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસનું જે પ્રોડક્શન એ કેવું થશે? વધશે કે ઘટશે? વધી જશે. વધી જશે. એટલે અલ્ટિમેટલી હાર્ટ રેટ વધે છે. એન્ડ પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ અગર સ્ટિમ્યુલેટ થાય તો ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસનું જનરેશન કેવું થશે? પ્રોડક્શન ડાઉન થઈ જશે. ડાઉન થઈ જશે. યસ, એટલે બ્રેડીકાર્ડિયા થશે ક્લાયન્ટને. તો એ એના ઉપર ડિપેન્ડ કરે છે, સિમ્પથેટિક એન્ડ પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ પર ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેશન એના ઉપર ડિપેન્ડ કરે છે. નેક્સ્ટ ઇઝ AV નોડ. તો ઇટ ઇઝ લોકેટેડ ઇન ધ લોઅર એસ્પેક્ટ ઓફ એટ્રિયલ સેપ્ટમ. જ્યાં એટ્રિયા અને વેન્ટ્રિક્યુલર્સનું, હવે એટ્રિયમનું જે લોઅર સેક્શન છે, કે જે એટ્રિયલ સેપ્ટમ છે, હવે એનું લોઅર સેક્શન છે, કે હવે જ્યાંથી વેન્ટ્રિકલ સ્ટાર્ટ થવાનું છે, તો એ લોઅર સાઈડ એટ્રિયમમાં આવેલું છે, રાઈટ સાઈડ. It receives the electrical impulses from SA node. હવે SA node માંથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ AV node પર આવશે. If the SA node fails, the AV node can initiate and sustain a heart rate of 40 to 60 beats per minute. હવે ચલો ક્લાયન્ટને સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ છે, SA node માંથી ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ સ્ટાર્ટ નથી થતી. આપણને ખબર છે કે જે લોકોને ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ જનરેટ કરવામાં પ્રોબ્લેમ થાય એમનામાં આપણે પેસમેકર મૂકીએ છીએ કે જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેટ કરી શકે. પણ ક્લાયન્ટનું SA નોડ અત્યારે વર્ક નથી કરતું, ફેલ થઈ ગયું છે એની હાઉ, તો પછી AV નોડની કેપેસિટી છે કે એ પોતે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ જનરેટ કરી શકે, પણ એની 1 મિનિટની અંદર 40 to 60 ટાઈમ્સ જ જનરેટ કરી શકશે, એ વધારે જનરેટ નહીં કરી શકે. તો એની હાર્ટ રેટ મેન્ટેન કેટલી કરશે? 40 to 60 બીટ્સ પર મિનિટ. નેક્સ્ટ ઇઝ બંડલ ઓફ હીસ.
A continuation of AV node located at the interventricular septum. બે ventricular વચ્ચેનું interventricular septum, જે બે ventricles વચ્ચેનું septum છે ત્યાં આગળ આવેલું છે bundle of His, અને એ AV node થી તરત જ continuation માં આવે છે. It branches into the right bundle branch and which extends down the right side of the interventricular septum, અને left bundle branch જે left side હોય. bundle of His નીચે બે branches માં divide થશે, left અને right. હવે જે લેફ્ટ અને રાઈટ જે બંડલ છે એમાંથી શું નીકળશે? પર્કિન્જી ફાઈબર્સ નીકળશે, એટલે પતલા પતલા બ્રાન્ચીસ લાઈક સ્ટ્રક્ચર જેવું એમાં થઈ જશે, તો એને આપણે પર્કિન્જી ફાઈબર્સ કહીએ છીએ, એ કરંટ ત્યાં સુધી પાસ કરવા માટે. The Purkinje fibers are diffuse network of conducting strands the ventricular endocardium. એ જે Purkinje fibers છે એકદમ નેટવર્ક પેલું વાયર કેવા હોય, કાઇન્ડ ઓફ નેટવર્ક જેવું ક્રિએટ કરે છે વેન્ટ્રિક્યુલર્સમાં. વેન્ટ્રિક્યુલર જે એન્ડોકાર્ડિયમ છે એની નીચે, એટલે માયોકાર્ડિયમ અંદર. These fibers spread the wave of depolarization through the ventricles. આ ફાઈબર્સ નું કામ શું છે? તો ડીપોલરાઇઝેશન વેવ છે એને વેન્ટ્રિકલ સુધી સ્પ્રેડ કરવી. ફર્સ્ટ ટેલ મી, ડીપોલરાઇઝેશન એટલે શું? ડીપોલરાઇઝેશન એટલે શું? એન્ડ રીપોલરાઇઝેશન એટલે શું? રીપોલરાઇઝેશન એટલે શું એન્ડ ડીપોલરાઇઝેશન એટલે શું? ટેલ મી. Depolarization મતલબ contraction. યસ, ડીપોલરાઇઝેશન થશે એટલે કરંટ જનરેટ થયો છે, અને જ્યાં બી હશે એટ્રિયમમાં હશે એટ્રિયલ ડીપોલરાઇઝેશન એટલે એટ્રિયલ કોન્ટ્રેક્શન, એન્ડ વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન એટલે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન. કરંટ જનરેટ થાય અને કોન્ટ્રેક્ટ થાય એને ડીપોલરાઇઝેશન કહેવાય. એન્ડ રીપોલરાઇઝેશન મીન્સ Relaxation. રિલેક્સેશન. યસ, એવી રીતે યાદ રાખવાનું. આર એટલે કે આર, રીપોલરાઇઝેશન એટલે રિલેક્સેશન, અને ડીપોલરાઇઝેશન એટલે કોન્ટ્રેક્શન. ઓકે, આગળ આપણે જ્યારે આપણે ECG જોઈશું, જે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી પર આપણે ટેસ્ટ કરીએ છીએ, તો ECG માં બધે જ રીપોલરાઇઝેશન ડીપોલરાઇઝેશન એવું જ લખેલું હશે. તો હું જ્યારે રીપોલરાઇઝેશન ડીપોલરાઇઝેશન બોલું તો તમારે સમજી જવાનું કે કોન્ટ્રેક્શનની વાત થાય છે કે રિલેક્સેશનની. તો આ વસ્તુ યાદ રાખવાની. Okay. Purkinje fibers, okay, depolarization we have completed. Purkinje fibers can act as a pacemaker with the rate of 20 to 40 beats per minute if the SA and AV nodes fail. અગર જો SA node બી ફેલ થઈ ગયું છે, AV node બી ફેલ થઈ ગયું છે, તો Purkinje fibers પણ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ જનરેટ કરી શકે છે, પણ એ બહુ જ ઓછી કરે છે, 20 to 40, જે બહુ જ ખરાબ કહેવાય એમ. 20 to 40 બીટ્સ પર મિનિટ પર જે બોડીને બ્લડ સપ્લાય હોય પ્રોપર ના મળી રહે, એ ક્લાયન્ટની હાર્ટ રેટ ઓછી જ થઈ જાય. તમે ગમે તેટલું ટ્રાય કરો, ક્લાયન્ટની હાર્ટ રેટ 40 થી વધે જ નહીં. તો એ બી કરી શકે છે, પણ ઓછી હોય છે. હવે કોરોનરી આર્ટરીઝ જોવાની છે. કોરોનરી આર્ટરીઝ એ શું છે? Heart ની blood vessel. ઓકે, જેમ બધા જ ઓર્ગન્સને Heart ફંક્શન કરવા માટે, યસ, બધા જ ઓર્ગન્સને ફંક્શન કરવા માટે ઓક્સિજનેટેડ બ્લડ જોઈએ છે, તો હાર્ટને પણ ફંક્શન કરવા માટે તો બ્લડ જોઈશે ને. તો હાર્ટને બ્લડ સપ્લાય કોણ પ્રોવાઈડ કરે છે? કોરોનરી આર્ટરી. યસ, જે અઓર્ટા છે એમાંથી બ્રાન્ચ નીકળે છે, બે કોરોનરી આર્ટરીઝને, જે હાર્ટને ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય કરે છે. લેટ મી શો યુ ધ ફિગર. ધીસ ઇઝ અઓર્ટા. ધીસ ઇઝ અઓર્ટા, અને અઓર્ટામાંથી બે બ્રાન્ચીસ નીકળી. આ લેફ્ટ સાઈડની કોરોનરી આર્ટરી છે અને રાઈટ સાઈડની કોરોનરી આર્ટરી છે. રાઈટ મેઇન કોરોનરી આર્ટરી એન્ડ લેફ્ટ મેઇન કોરોનરી આર્ટરી. ઓકે, હવે જે રાઈટ સાઈડની કોરોનરી આર્ટરી છે એ બે બ્રાન્ચમાં ડિવાઈડ થશે, આ 1 અને અહીંથી 2. આ બે બ્રાન્ચ છે, આ 1 બ્રાન્ચ અને આ સેકન્ડ બ્રાન્ચ જે પાછળ જાય છે. અહીંયાથી તમે ફિગરમાં જોઈ શકો છો કે આ પાછળ જાય છે ને, આ પાછળની બ્રાન્ચ છે એ છે. તો આ પાછળની બ્રાન્ચ છે અને આગળની બ્રાન્ચ છે. હવે જે આગળની બ્રાન્ચ છે, આ જે નીચે સપ્લાય કરે છે, એનું નામ છે રાઈટ માર્જિનલ કોરોનરી આર્ટરી. આનું નામ છે રાઈટ માર્જિનલ કોરોનરી આર્ટરી, જે આખું રાઈટ વેન્ટ્રિકલનું લોઅર પોર્શન, એટ્રિયા ને એને બધાને સપ્લાય કરે છે. હવે આ જે પાછળ ગઈ છે એનું નેમ જ સજેસ્ટ કરે છે કે પોસ્ટિરિયર ડિસેન્ડિંગ કોરોનરી આર્ટરી. પાછળની સાઈડ, નીચેની સાઈડ બધું જ એ બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરે છે, તો એને પોસ્ટિરિયર ડિસેન્ડિંગ કોરોનરી આર્ટરી કહેવાશે. હવે લેફ્ટ સાઈડની જોઈએ, તો લેફ્ટ સાઈડની બી બે બ્રાન્ચીસ છે. આ લેફ્ટ સાઈડ આવી તો એની બી એક બ્રાન્ચ અને અહીંયાથી બીજી બ્રાન્ચ સ્ટાર્ટ થાય છે જે પાછળ જશે. તો આ જે બ્રાન્ચ છે જે આગળની સાઈડ છે
એને એન્ટિરિયર ડિસેન્ડિંગ કોરોનરી આર્ટરી કહીશું. લેફ્ટ સાઈડની આપણે એલએડી તમે જોયું હશે ક્યાંય બી, એલએડી લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ, ખાલી એટલું જ લખેલું હોય એલએડી. અને આમાં બી છે ને આરએમ રાઈટ માર્જિનલ આર્ટરી એવી રીતે લખ્યું હોય, તો એલએડી એટલે લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ કોરોનરી આર્ટરી. હવે જે પાછળ જવાની છે, જે પાછળ સપ્લાય કરે છે, એનું નામ છે સર્કમફ્લેક્સ કોરોનરી આર્ટરી. લેફ્ટ સાઈડની સર્કમફ્લેક્સ કોરોનરી આર્ટરી જે પાછળ જઈને સપ્લાય કરશે. આ બધી છે જે બધી બ્રાન્ચીસ છે, જે નાની નાની છે એની આ બધી બ્રાન્ચીસ છે. તો જ્યારે આપણે એન્જિયોગ્રાફી કરીએ છીએ, કોરોનરી એન્જિયોગ્રાફી, ત્યારે અહીંયા સુધી લાવીને બ્લડ સપ્લાય કરવામાં આવે છે. અહીંયા અગર એ પ્રોબને કેથેટરને અહીંયા ઇન્સર્ટ કરીશું તો આખી લેફ્ટ સાઈડની બધી જ જે આર્ટરીઝ છે એની બ્રાન્ચીસ છે બધું જ જોવાઈ જશે. અને જો એને રાઈટ સાઈડ ઇન્સર્ટ કરીએ તો આ બધી જ રાઈટ સાઈડની બ્રાન્ચીસ ચેક કરવામાં આવે ડાયથી, તો આપણને ખબર પડે કે કઈ સાઈડની ઓબ્સ્ટ્રક્ટ થઈ ગયેલી છે. Okay, the right main coronary artery supplies the right atrium and ventricle. Right side ના atrium ને right side ના ventricle ને supply કામ કરવાનું છે right artery નું. The inferior portion of the left ventricle, પછી બીજું કે inferior portion of the left ventricle અને posterior septal wall, SA node અને AV node આ બધાને જ સપ્લાય કરે છે. Inferior portion of the left ventricle, જે આ લેફ્ટ વેન્ટ્રિકલ છે એનું નીચેનું પોર્શન આ પાછળ જઈને છેક એને બી સપ્લાય કરે છે. અને આ આગળની બી આર્ટરીઝ છે એ બી અહીંયા સુધી સપ્લાય કરે છે. છેક લેફ્ટ આ જે રાઈટ સાઈડની છે એ છેક અહીંયા નીચેની બ્રાન્ચ સુધી લેફ્ટ એટ્રિયમ સુધી પણ જાય છે અને પાછળની સાઈડથી બી લેફ્ટ એટ્રિયમ સુધી જાય છે. ઓકે. The left main coronary artery consists of two major branches. Left side ની બે main branches છે, left anterior descending and circumflex artery. The LED artery supplies blood to the anterior wall of left ventricle and the anterior ventricular septum and the apex of the left ventricle. જે લેફ્ટ સાઈડની બ્રાન્ચ છે anterior descending LED, એ જે બ્રાન્ચ છે એ લેફ્ટ વેન્ટ્રિકલના anterior wall ને સપ્લાય કરશે. એન્ટિરિયર વેન્ટ્રિક્યુલર સેપ્ટમ, જે વેન્ટ્રિક્યુલર સેપ્ટમ છે એ આગળની સાઈડનું જે સેપ્ટમ છે એને સપ્લાય કરશે ને એપેક્સ ઓફ ધ વેન્ટ્રિકલ. એપેક્સ અને બેઝ શું છે? વોટ ઇઝ ધ એપેક્સ એન્ડ બેઝ? ટેલ મી. આમાંથી હાર્ટનું એપેક્સ કયું છે અને બેઝ કયું છે? બેઝ નીચે વાળું રાઈટ. આ બેઝ છે અને આને એપેક્સ કહેવાય. આ ઉપરનું એપેક્સ. એની અધર આન્સર? હા, જે નીચેનું હોય ને એપેક્સ કહેવાય. યસ, હાર્ટમાં ઓપોઝિટ છે. આને એપેક્સ કહેવાય. એપેક્સ હોય ને ઓલવેઝ પોઇન્ટેડ હોય, તો હાર્ટમાં નીચેની સાઈડ પોઇન્ટેડ છે કમ્પેર ટુ અપર સાઈડ, તો એટલે આને એપેક્સ કહેવાય છે. નોર્મલી એપેક્સ એટલે ઉપરનું હોય એન્ડ બેઝ એટલે નીચેનું હોય, બટ એપેક્સ પોઇન્ટેડ હોવું જોઈએ. તો આમાં હાર્ટમાં નીચેનું પોર્શન પોઇન્ટેડ છે એટલે આને એપેક્સ કહેવાય ને આને બેઝ કહેવાય. મિસ્ટેક ના થાય નેક્સ્ટ ટાઈમ, પ્લીઝ રિમેમ્બર ધીસ કે એપેક્સ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય. ઓકે, તો એલઈડી શું કરશે કે જે લેફ્ટ વેન્ટ્રિકલનું એપેક્સ છે એને બી બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરે છે. એન્ડ ધ સર્કમફ્લેક્સ આર્ટરી સપ્લાઈઝ ધ બ્લડ ટુ ધ લેફ્ટ એટ્રિયમ એન્ડ ધ લેટરલ એન્ડ પોસ્ટિરિયર સરફેસ ઓફ લેફ્ટ વેન્ટ્રિકલ. હવે જે સર્કમફ્લેક્સ છે જે પાછળની સાઈડ જતી હતી, તો એ લેફ્ટ એટ્રિયમને સપ્લાય કરશે બ્લડ અને લેટરલ અને પોસ્ટિરિયર સરફેસ એટલે સાઇડ્સના અને પાછળના સરફેસ છે જે લેફ્ટ વેન્ટ્રિકલ એને બ્લડ સપ્લાય કરશે. એન્કલેક્સ તમને એવું નહીં પૂછે કે કઈ આર્ટરી કઈ જગ્યાએ બ્લડ સપ્લાય કરે છે, બટ ધીસ ઇઝ ફોર યોર નોલેજ. તો તમને ખબર હોવી જોઈએ. તમને એન્કલેક્સમાં ક્યારેય નોલેજ બેઝ ક્વેશ્ચન નહીં પૂછે. દે ઓલવેઝ વોન્ટ યુ ટુ થિંક વિથ યોર કોગ્નિટિવ એબિલિટીઝ. એ તમને કોગ્નિટિવ ફંક્શન્સ પર જ ટેસ્ટ કરશે ઓલવેઝ. Next, the important point is the coronary arteries supply the capillaries of the myocardium with the blood. If the blockage occurs in these arteries, the client is at risk for myocardial infarction. પછી કોરોનરી આર્ટરી છે એ માયોકાર્ડિયમને બ્લડ સપ્લાય કરે છે. માયોકાર્ડિયમને શું કામ કરવાનું છે? કોન્ટ્રાક્ટ થવાનું છે. તો જેટલું એને સારું બ્લડ મતલબ વધારે બ્લડ મળશે એટલું એ સારું ફંક્શન કરી શકશે. તો જો કોઈ બી આ આર્ટરીની બ્રાન્ચમાં બ્લોકેજ થશે તો માયોકાર્ડિયમને બ્લડ સપ્લાયમાં નહીં મળે, તો લેક ઓફ બ્લડ સપ્લાય ઇઝ કોલ્ડ એઝ ઇન્ફાર્ક્શન. એટલે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થઈ જશે ક્લાયન્ટને, એમઆઈ થઈ જશે જો કોરોનરી આર્ટરી બ્લોકેજ થઈ જાય તો. ઓકે,
નેક્સ્ટ ઇઝ હાર્ટ રેટ. નો, હાર્ટ સાઉન્ડ. હાર્ટ સાઉન્ડ તો ટોટલ કેટલા હાર્ટ સાઉન્ડ છે આપણી બોડીમાં? જ્યારે તમે ઓસ્કલ્ટેટ કરો ત્યારે કેટલા હાર્ટ સાઉન્ડ છે? 4. ઓકે, 4. એમાંથી હેલ્ધી મતલબ નોર્મલ કયા છે ને એબનોર્મલ કયા છે? Okay, let's see. The first sound S1 is heard as the AV valve closes and it is the loudest at the apex of the heart. Apex એટલે લોઅર પોર્શન ઓફ લોઅર પોર્શન. જ્યારે તમે સ્ટેથોસ્કોપ હાર્ટના એપેક્સ આગળ મૂકશો ત્યારે તમને S1 સાઉન્ડ એકદમ લાઉડેસ્ટ સંભળાશે. S1 સાઉન્ડ શું છે? જ્યારે AV વાલ્વ ક્લોઝ થાય આપણને જે લબ ડબ સાઉન્ડ આવે છે, તો એ લબ સાઉન્ડ જ્યારે જે બધા જ બંને ચેમ્બર્સના રાઈટ અને લેફ્ટ સાઈડના એવી વાલ્વ છે એ ક્લોઝ થાય એટલે S1 સાઉન્ડ જનરેટ થાય અને જે એપેક્સ આગળ બહુ જ વધારે સંભળાય આપણને. And the second heart sound is heard when the semilunar valve closes and it is the loudest at the base of heart. અને ઉપરની સાઈડ આપણે સ્ટેથોસ્કોપ મૂકીએ તો આપણને ત્યાં આગળ જે S2 સાઉન્ડ છે લાઉડેસ્ટ આવે. આપણે એક જ જગ્યાએ મૂકીશું બે સાઉન્ડ તો સંભળાશે પણ લાઉડેસ્ટ S1 એપેક્સમાં બહુ જ લાઉડ આવે અને S2 બેઝમાં બહુ લાઉડ આવે. તો S2 સાઉન્ડ શું છે કે જ્યારે હાર્ટ હવે વેન્ટ્રિકલ્સ પમ્પ થઈને જ્યારે વાલ્વ્સમાંથી જશે એઓર્ટિક વાલ્વ્સ અને પલ્મોનિક વાલ્વમાંથી, ત્યારે એ વાલ્વ જ્યારે ઓપન થઈને આમ ક્લોઝ થશે ત્યારે ડબ સાઉન્ડ આવશે જેને આપણે S2 કહીએ છીએ. એટલે લબ ને ડબ ધીસ આર ધ નોર્મલ સાઉન્ડ. હવે S3 અને S4 એબનોર્મલ છે પણ S3 આપણે સમટાઈમ્સ સાંભળી શકીએ છીએ. લેટ્સ સી કે એમાં શું હોય છે. તો ધ થર્ડ સાઉન્ડ S3 sound may be heard if the ventricular wall compliances is decreased and the structure in the ventricular wall vibrates. This can occur in conditions such as heart failure, valvular regurgitation. However, the third sound may be normal in the individuals younger than 30 years. થર્ડ સાઉન્ડ ક્યારે સંભળાય? કે જ્યારે વેન્ટ્રિકલ્સ હવે પ્રોપર કામ નથી કરતી, બરાબર હાર્ટ ફેલ થઈ ગયું છે, તો જ્યારે કોન્ટ્રાક્ટ થાય ને તો કોન્ટ્રાક્ટ થયા પછી વાઇબ્રેશન થાય તો નવું સાઉન્ડ સંભળાય. લબ ડબ ની જગ્યાએ તમે હાર્ટ સાઉન્ડ સાંભળ્યા હશે, લબ ડબ વુશ ને એવા બધા અલગ અલગ સાઉન્ડ. તો જે S3 સાઉન્ડ છે તો જ્યારે હાર્ટ પ્રોપરલી વર્ક ના કરે, વાઇબ્રેશન થાય ત્યારે સંભળાય, કાં તો વાલ્વ્યુલર રીગર્જિટેશન થતું હોય. વાલ્વ્યુલર રીગર્જિટેશન મીન્સ વાલ્વ પ્રોપર ક્લોઝ ના થાય પછી બ્લડ પાછું યસ બેક ફ્લો થાય છે. વાલ્વ પ્રોપરલી ક્લોઝ નથી થયો એટલે બેક ફ્લો થાય છે, રીગર્જિટેશન થાય છે. તો વાલ્વ્યુલર રીગર્જિટેશન થાય, હાર્ટ ફેલિયર હોય ત્યારે થર્ડ સાઉન્ડ સંભળાય. બટ એ 30 યર્સ કરતા નાના જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમાં થોડુંક માઇનર સંભળાશે. 30 યર્સ પછી સંભળાય તેનો મતલબ કે ધીસ ઇઝ એબનોર્મલ. 30 યર્સ પછી એ ના સંભળાવવું જોઈએ. 30 યર્સ સુધી એ નોર્મલ કહેવાય. બધા જ ઇન્ડિવિજ્યુઅલ્સમાં ના સંભળાય, બધા જ ઇન્ડિવિજ્યુઅલ્સમાં નહીં પણ ક્યારેક સંભળાય તો એવું નથી કે એને પ્રોબ્લેમ છે. આપણે એને નોર્મલ કન્સિડર કરી શકીએ છીએ યંગર દેન 30 યર્સ. ઓકે. એન્ડ S4 કોઈનામાં બી ના સંભળાય, એ એબનોર્મલ સાઉન્ડ છે, કમ્પ્લીટલી એબનોર્મલ છે. A fourth heart sound may be heard on atrial systole if resistance to ventricular feeding is present. The cause is abnormal finding include cardiac hypertrophy, disease or injury to the ventricular valve. જ્યારે એટ્રિયલ સિસ્ટોલ મીન્સ સિસ્ટોલ અને ડાયસ્ટોલ એટલે શું? સિસ્ટોલમાં શું થશે? યસ, સિસ્ટોલ મીન્સ કોન્ટ્રેક્શન અને ડાયસ્ટોલ મીન્સ રિલેક્સેશન. તો જ્યારે એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે, કોન્ટ્રેક્ટ થયા પછી બી શું કહેવાય કે જે વેન્ટ્રિક્યુલર ફીલિંગ થવું જોઈએ એ થતું નથી, રેઝિસ્ટન્સ આવે છે. જે વેન્ટ્રિકલ્સ ફીલ થવા જોઈએ એ ફીલ નથી થતા, રેઝિસ્ટન્સ આવે છે. કેમ? બીકોઝ હાઇપરટ્રોફી થઈ ગઈ છે, વેન્ટ્રિક્યુલર વોલમાં ઇન્જરી થઈ છે. વેન્ટ્રિક્યુલર વોલ ઓલરેડી ફૂલ છે, વેન્ટ્રિક્યુલર વોલમાં ઇન્જરી થઈ છે, એ પ્રેસ કરે છે પણ બ્લડ જઈ નથી શકતું. તો વેન્ટ્રિકલ્સ ભરેલા છે તો એટ્રિયાની અંદરથી બ્લડ આવશે વેન્ટ્રિકલ્સમાં, વેન્ટ્રિકલ્સ તો ખાલી હોવા જોઈએ ને, એટલે રેઝિસ્ટન્સ આવે છે ત્યારે એ ફોર્થ સાઉન્ડ જનરેટ થશે. તો એને આપણે S4 સાઉન્ડ કહીએ છીએ. તો નોર્મલ સાઉન્ડ કયા છે? ખાલી S1 અને S2. S1 ક્યારે જનરેટ થાય સાઉન્ડ? એટ્રીવેન્ટ્રિક્યુલર વાલ્વ ક્લોઝ થાય ત્યારે. એવી વાલ્વ ક્લોઝ થાય ત્યારે S1 સાઉન્ડ જનરેટ થાય. અને S2 સાઉન્ડ ક્યારે જનરેટ થશે? સેમિલ્યુનર વાલ્વ ક્લોઝ થાય ત્યારે. યસ, સેમિલ્યુનર વાલ્વ ક્લોઝ થાય ત્યારે S2 સાઉન્ડ જનરેટ થશે. અને S3 સાઉન્ડ ક્યારે જનરેટ થાય? હાર્ટ ફેલિયર હોય, ઓલવેઝ વાલ્વ્યુલર રિગર્જિટેશન થાય ત્યારે S3 સાઉન્ડ થાય. That is abnormal, but if it is present in some individuals younger than 30 તો આપણે એને નોર્મલ કન્સિડર કરી શકીએ છીએ. પણ 30 કરતા ઓલ્ડરમાં થાય
તો એનો મતલબ કે ધીસ ઇઝ એબનોર્મલ, હાર્ટ ફેલિયર તરફ ગયેલું છે. અને S4 સાઉન્ડ ક્યારે ડેવલપ થશે? જ્યારે વેન્ટ્રિકલ્સમાં કોઈ ઇન્જરી કે હાઇપરટ્રોફી થઈ હોય ત્યારે યસ, એ પ્રોપર વર્ક ના કરી શકે. યસ, વેન્ટ્રિકલ્સમાં હાઇપરટ્રોફી થઈ ગઈ છે, ઇન્જરી થઈ ગઈ છે, એના લીધે એટ્રિયમ કોન્ટ્રેક્ટ થાય છે, પણ એ બ્લડ છે ને વેન્ટ્રિકલ્સમાં જતું નથી, રઝિસ્ટ થઈને એટ્રિયમમાં જ રહે છે. તો એના લીધે સાઉન્ડ ક્રિએટ થશે, જેને આપણે S4 સાઉન્ડ કહીએ છીએ, ધેટ ઇઝ કમ્પ્લીટલી એબનોર્મલ. એ નાના ઇન્ડિવિજ્યુઅલ્સમાં હોય કે મોટામાં હોય, એ એબનોર્મલ જ છે. ઓકે, નાઉ લેટ્સ સી હાર્ટ રેટ. હાર્ટ રેટ એટલે શું? The faster the heart rate, the less time the heart has for filling. At very fast rate, the cardiac output decreases. જેટલી હાર્ટ રેટ ફાસ્ટ હશે, ફટાફટ બીટ થતું હશે એકદમ સ્પીડમાં, તો હાર્ટને ટાઈમ જ નહીં મળે ફીલ થવાનું. વેન્ટ્રિકલ કોન્ટ્રાક્ટ છે, બ્લડ નીકળી ગયું, ફરી એકદમ જ કોન્ટ્રાક્ટ થઈ ગયા, તો એને થોડોક ટાઈમ તો મળવો જોઈએ કે બ્લડ ફીલ થાય. તો જેટલું હાર્ટ રેટ વધારે હશે એટલું હાર્ટને ફીલિંગ થવાનો ટાઈમ ઓછો મળશે, અને એના લીધે જેટલી હાર્ટ રેટ ફાસ્ટ હશે કાર્ડિયાક આઉટપુટ ઓછો થશે. વેન્ટ્રિકલ્સ જેટલું મેક્સિમમ અમાઉન્ટ ઓફ બ્લડ નીકાળવું જોઈએ ઓરડામાંથી એટલું નહીં નીકળે, તો કાર્ડિયાક આઉટપુટ ઓછું થશે. The normal sinus heart rate is normal heart rate કેટલી હોય? 60 to 100 beats per minute. જો 100 થી વધારે થઈ જાય તો એને આપણે શું કહીએ? ટેકીકાર્ડિયા. યસ, અને 60 કરતા ઓછી થઈ જાય તો બ્રેડીકાર્ડિયા. યસ. નેક્સ્ટ ઇઝ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે આપણું હાર્ટ છે એ તમે કંટ્રોલ કરો છો ને હાર્ટ છે? નો, એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ થ્રુ કંટ્રોલ થાય છે. તો બે છે, આપણે જોયું હતું, સિમ્પેથેટિક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક. તો કેવી રીતે વર્ક કરે છે? લેટ્સ સી. કે સ્ટિમ્યુલેશન ઓફ સિમ્પેથેટિક નર્વ ફાઇબર્સ રિલીઝિસ અ ન્યુરોટ્રાન્સમીટર ધેટ ઇઝ નોરેપિનેફ્રિન. એ કામ શું કરશે? સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સ્ટિમ્યુલેટ થશે એટલે નોરેપિનેફ્રિન એ ન્યુરોટ્રાન્સમીટર છે એ રિલીઝ થશે અને હાર્ટ રેટને ઇન્ક્રીઝ કરશે. ઇન્ક્રીઝ કન્ડક્શન સ્પીડ થ્રુ એવી નોડ. એટલે હાર્ટ રેટ કેવી રીતે ઇન્ક્રીઝ થાય છે? તો કન્ડક્શનની જે સ્પીડ છે એવી નોડ થ્રુ એસએ નોડમાં જનરેટ કરી અને જે ફટાફટ જે સ્પીડ થવી જોઈએ ફટાફટ એ એકદમ ફટાફટ ફાસ્ટ થઈ જશે. તો એ સ્પીડ બી ઇન્ક્રીઝ થઈ જશે, ઇન્ક્રીઝ એટ્રિયોવેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્ટિલિટી, અને એ જે બધું ઇન્ક્રીઝ થશે એના લીધે એટ્રિયા અને વેન્ટ્રિકલ્સ એકદમ ફટાફટ કોન્ટ્રેક્ટ થશે. જે નોર્મલી કોન્ટ્રેક્ટ થવા જોઈએ એની જગ્યાએ એની સ્પીડ વધી જશે. એન્ડ ધ પેરિફેરલ વેઝોકન્સ્ટ્રિક્શન, જે પેરિફેરલ વેસલ્સ છે, હેન્ડ્સ, લેગ્સ ને બધી એ વેઝોકન્સ્ટ્રિક્શન થઈ જશે. તો એના લીધે શું થશે? બીપી ઇન્ક્રીઝ થશે. અને સિમ્પેથેટિક નર્વ ફાઇબર્સ ક્યારે સ્ટિમ્યુલેટ થાય? કે જ્યારે એને ખબર પડે કે બ્લડ પ્રેશર ઓછું છે, બોડીની અંદર પ્રેશર ઓછું છે એવું એને ખબર પડે ને, એટલે બોડી બ્રેનને મેસેજ આપે કે ભાઈ બીપી વધારો એની હાઉ. તો એ પછી સિમ્પેથેટિક નર્વ ફાઇબર્સ એક્ટિવેટ થઈ જશે, એ ન્યુરોટ્રાન્સમીટર નોરેપિનેફ્રિન જે ન્યુરોટ્રાન્સમીટર છે એને રિલીઝ કરશે, એ સીધું હાર્ટ પર અફેક્ટ કરશે. એસએ નોડની કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ કરશે અને હાર્ટ રેટ ને બધું જ ઇન્ક્રીઝ કરી દેશે. એની સ્પીડ ઇન્ક્રીઝ કરી દેશે, કોન્ટ્રાક્ટિબિલિટી ઇન્ક્રીઝ કરી દેશે અને પેરિફેરલ સાઇડ્સ વેઝોકોન્સ્ટ્રિક્શન થશે. એટલે અલ્ટિમેટલી પછી બીપી ઇન્ક્રીઝ થાય. આખી આવી રીતે સિસ્ટમ વર્ક કરે. હવે પેરાસિમ્પેથેટિક નર્વસ ફાઇબર્સ સ્ટિમ્યુલેટ થઈ જાય તો શું થશે? તો જો પેરાસિમ્પેથેટિક નર્વ ફાઇબર સ્ટિમ્યુલેટ થશે તો એ કયું ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ કરશે? એસિટાઇલ કોલિન. એ ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ કરશે અને એ શું કરશે? તો હાર્ટ રેટને ઓછી કરશે અને એટ્રીવેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્ટિલિટી છે એને બી ઓછી કરી દેશે, એની કન્ડક્ટિવિટી બી સ્પીડ ઓછી કરી નાખશે. એટલે એસે નોડ જનરેટ કરશે, પછી એકદમ સ્લોલી એવી નોડ પાછું જશે, પછી બંડલ ઓફ લીઝ પર્કિન્જી ફાઇબર્સ. તો જે કોન્ટ્રાક્ટિબિલિટી રેટ છે એ ઓછો થઈ ગયો છે. અને સ્ટિમ્યુલેશન અકર્સ વેન ધ ઇન્ક્રીઝ ઇન પ્રેશર ડિટેક્ટેડ. અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ક્યારે સ્ટિમ્યુલેટ થાય? કે જ્યારે એને ખબર પડે કે બોડીની અંદર પ્રેશર બહુ વધી ગયું છે, બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય ને, તો પછી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય અને પછી બ્લડ પ્રેશરને અલ્ટિમેટલી ડાઉન કરે. કેવી રીતે ડાઉન કરશે? તો હાર્ટ પર અફેક્ટ કરીને. અન્ડરસ્ટેન્ડ કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે? ઓકે, હવે બીપી કંટ્રોલ. તો હાર્ટમાંથી ને બધાથી મતલબ કેવી રીતે બીપી કેવી રીતે કંટ્રોલ થાય છે? તો લેટ્સ સી ધેટ. તો બેરો રિસેપ્ટર્સ, મેં તમને કીધું હતું કે બેરો રિસેપ્ટર્સનું કામ શું છે? બ્લડને રેગ્યુલેટ કરવું. તો એ બેરો રિસેપ્ટર છે એ સ્પેશિયલાઇઝ નર્વ એન્ડિંગ્સ છે અફેક્ટેડ બાય ધ ચેન્જીસ ઇન એટ્રિયલ બીપી. એ જે આર્ટરીઝ છે એની અંદર બેરો રિસેપ્ટર કાઇન્ડના નર્વ એન્ડિંગ્સ છે કે સેલ્સ આપણે કહી શકીએ કે ન્યુરોન સેલ્સ છે બેરો રિસેપ્ટર. એ એટ્રિયાની અંદર આર્ટરીઝની અંદર બ્લડ પ્રેશર ચેન્જ થાય તો તરત જ એ સ્ટિમ્યુલેટ થઈ જાય. એને ખબર પડે કે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થયું છે કે ડિક્રીઝ થયું છે. તો એ આર્ટરીઝમાં બીપી થોડુંક બી ચેન્જ થશે તો બેરો રિસેપ્ટર એક્ટિવેટ થઈ જશે.
તો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ પ્રેસોરિસેપ્ટર્સ, અને બેરોરિસેપ્ટર્સ ઓર પ્રેસોરિસેપ્ટર્સ બી કહેવાય છે. આર લોકેટેડ ઇન ધ વોલ ઓફ અઓર્ટિક આર્ક એન્ડ કેરોટિડ સાઇનસીસ. એ ક્યાં આવેલા છે? તો અઓર્ટિક આર્ક એટલે જે આમ સર્કલ બને છે એને અઓર્ટિક આર્ક કહેવાશે, અને કેરોટિડ સાઇનસીસ જ્યાં કેરોટિડ આર્ટરી છે અને જે સાઇનસીસ છે ત્યાં આગળ એ બેરોરિસેપ્ટર જે સ્પેશિયલાઇઝ્ડ નર્વ સેલ્સ છે એ પ્રેઝન્ટ છે. હવે એ શું કરશે? તો ઇટ ઇન્ક્રીઝિસ ઇન ધ ઇન્ક્રીઝ ઇન એટ્રિયલ પ્રેશર સ્ટિમ્યુલેટ્સ ધ બેરોરિસેપ્ટર એન્ડ ધ હાર્ટ રેટ એન્ડ એટ્રિયલ પ્રેશર ડિક્રીઝિસ. જો આર્ટરીની અંદર એટલે કે આર્ક ઓફ અઓર્ટા કે કેરોટિડ આર્ટરીમાં પ્રેશર ઇન્ક્રીઝ થાય તો એના લીધે બેરોરિસેપ્ટર સ્ટિમ્યુલેટ થઈ જશે, અને બેરોરિસેપ્ટર સ્ટિમ્યુલેટ થશે એટલે હાર્ટ રેટને અને બીપીને ડ્રોપ કરી દેશે, બીપીને ડાઉન કરી દેશે. સેકન્ડ, decrease in arterial pressure reduces the stimulation of baroreceptors and vasoconstriction occur and does an increase in heart rate. હવે જો આર્ટરીઝ ની અંદર એટલે કે અઓર્ટિક આર્કમાં ઓર કેરોટિડ આર્ટરી ની અંદર પ્રેશર ઓછું થઈ જાય તો બેરોરિસેપ્ટર નું સ્ટિમ્યુલેશન બી ઓછું થઈ જશે, એન્ડ અલ્ટિમેટલી બેરોરિસેપ્ટર નું સ્ટિમ્યુલેશન ઓછું થઈ જશે તો એના લીધે શું થશે? વેઝલ્સ કન્સ્ટ્રિક્ટ થશે અને અલ્ટિમેટલી હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જશે. તો બેરોરિસેપ્ટર નું કામ શું છે? કે હાર્ટ રેટને ડાઉન કરવી. જો બેરોરિસેપ્ટર સ્ટિમ્યુલેટ થઈ જશે તો ક્લાયન્ટની હાર્ટ રેટને બધું ઓછું કરી દેશે, અને બેરોરિસેપ્ટરમાં સ્ટિમ્યુલેશન ના થાય તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જશે. એ આપણે રીનલ સિસ્ટમમાં બી જોઈશું. રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ છે એમાં બી બેરોરિસેપ્ટર્સનો રોલ આવે છે. હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ કે સ્ટ્રેચ રિસેપ્ટર્સ લોકેટેડ ઇન ધ વીના કેવા એન્ડ રાઇટ એટ્રિયમ રિસ્પોન્ડ ટુ ધ પ્રેશર ચેન્જીસ that affects the circulatory blood volume. હવે આર્ટરીઝ ની અંદર જે આવેલા છે બેરોરિસેપ્ટર્સ છે, અને જે વીના કેવા છે અને રાઇટ એટ્રિયમ છે એટલે કે સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કેવા અને રાઇટ એટ્રિયમમાં જ્યાં બોડીમાંથી બ્લડ આવે છે તો એની અંદર સ્ટ્રેચ રિસેપ્ટર લોકેટેડ છે. તો એ જ્યારે સર્ક્યુલેટરી બ્લડ વોલ્યુમ આખા બોડીનું બ્લડ વોલ્યુમ ઓછું થશે તો રાઇટ વેન્ટ્રિકલમાં બ્લડ ઓછું આવશે, એટલે આખું જે સર્ક્યુલેટરી બ્લડ વોલ્યુમ છે એ ઓછું થઈ જાય કે એમાં કોઈ ચેન્જીસ આવે તો એ સ્ટ્રેચ રિસેપ્ટર્સને ખબર પડી જાય. તો જ્યારે બીપી ડિક્રીઝ થાય when the BP decreases as a result of hypovolemia, ક્લાયન્ટનું હાઇપોવોલેમિયા થયું છે. હાઇપોવોલેમિયા એટલે કે જે બ્લડનું વોલ્યુમ છે એ ઓછું થઈ ગયું છે બોડીમાં તો બીપી ડિક્રીઝ થઈ જશે. તો a sympathetic response occurs causing an increased heart rate and blood vessel constrictions. When the BP increases as a result of hypervolemia, opposite effect occurs. જ્યારે બોડીની અંદર બ્લડ ઓછું છે તો બ્લડ ઓછું છે તો હાર્ટમાં બી ઓછું જ આવશે, તો આ સ્ટ્રેચ રિસેપ્ટર એક્ટિવેટ થશે. એમને ખબર પડશે કે બ્લડ આવતું નથી, બરાબર વોલ્યુમ જ નથી, સર્ક્યુલેટરી વોલ્યુમ, તો એના લીધે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે અને હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરશે. તો હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે એટલે બધાને ખબર પડશે કે બોડીની અંદર બ્લડ ઓછું છે તો અમારે વધારે કામ કરવું પડશે એટલા માટે. અને જો બીપી વધી જાય, હાઇપરવોલેમિયા થઈ જાય ક્લાયન્ટને તો ફરીથી સ્ટ્રેચ રિસેપ્ટરને ખબર પડે, કારણ કે એની જોડે બ્લડ બહુ વધારે આવવા માંડ્યું હાર્ટમાં તો એને ખબર પડી જશે કે ઓકે બોડીની અંદર બહુ વધારે જ વોલ્યુમ છે, બહુ વધારે જ બ્લડ છે. તો ઓપોઝિટ રિએક્શન થશે એટલે કે હવે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થશે અને બધું ઓછું કરી દેશે. તો બધું જ ઓપોઝિટ રીતે વર્ક કરે છે અને આ રીતે બીપી કંટ્રોલ થાય છે. બેરોરિસેપ્ટરથી બીપી કંટ્રોલ થાય છે અને સ્ટ્રેચ રિસેપ્ટરથી બી બીપી કંટ્રોલ થાય છે. સ્ટ્રેચ રિસેપ્ટરથી સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક રિસ્પોન્સ જનરેટ કરીને એ બીપી કંટ્રોલમાં રહે છે. વધારે ઓછું કરવું એ આપણી બોડી જાતે જ રેગ્યુલેટ કરે છે. એ જાતે જ એમને ખબર પડે છે કે અમારે વધારવું છે કે ઓછું કરવું છે. અન્ડરસ્ટેન્ડ? નેક્સ્ટ ઇઝ એન્ટીડાયુરેટિક હોર્મોન, જેને આપણે વેઝોપ્રેસિન કહીએ છીએ. ઇટ ઇન્ફ્લુઅન્સ બીપી ઇનડાયરેક્ટલી બાય રેગ્યુલેટિંગ ધ વાસ્ક્યુલર વોલ્યુમ. એન્ટીડાયુરેટિક હોર્મોન શું કરશે? ADH યસ, એ શું કરશે? વોટરને રિટેન કરશે, મતલબ પાણીને બોડીની અંદર યસ, બોડીની અંદર ફ્લુઇડ રિટેન કરશે અને યુરિન આઉટપુટ બંધ કરશે. તો એ ઇનડાયરેક્ટલી બીપીને જ અફેક્ટ કરે છે. બીપી ઓછું થઈ જશે એટલે આપણી બોડીમાં વાસોપ્રેસિન રિલીઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે. એને ખબર પડે હાઇપોવોલેમિયા થયું તો બોડીમાં ફ્લુઇડની જરૂર વધારે છે હવે, એટલે એડીએચ હોર્મોન રિલીઝ થશે, યુરિન આઉટપુટ ઓછો કરી દેશે અને બધું ફ્લુઇડ રિટેન કરવાનું ચાલુ કરશે, એટલે વાસ્ક્યુલર વોલ્યુમ વધે તો બીપી ઇન્ક્રીઝ થઈ શકે. એન્ડ ઇન્ક્રીઝ ઇન બ્લડ વોલ્યુમ રિઝલ્ટિંગ ડિક્રીઝ ADH release. It increases diuresis, decreasing blood volume and thus decreasing the BP. હવે ક્લાયન્ટનું બીપી બહુ જ વધી ગયું છે, હાઇપરવોલેમિયા થઈ ગયું છે તો એના લીધે ADH હોર્મોનનું રિલીઝ ઓછું થઈ જશે. તો ADH ઓછું થઈ જશે તો ક્લાયન્ટને ડાયુરેસિસ થશે, બધું યુરિન થ્રુ બધું ફ્લુઇડ હવે બહાર નીકળવાનું ચાલુ થશે તો બ્લડ વોલ્યુમ આખી બોડીનું ફ્લુઇડ બી ઓછું થઈ જશે, બ્લડ વોલ્યુમ બી ઓછું થઈ જશે, અલ્ટિમેટલી બીપી બી ઓછું થઈ જાય. તો હાઇપરવોલેમિયા થઈ જાય ત્યારે ઊંધું વર્ક થશે, ADH નું પ્રોડક્શન ઓછું થઈ જશે. A decrease in blood volume results in increased antidiuretic hormone release.
This promotes the increased blood volume and therefore BP. જો બ્લડ વોલ્યુમ ઓછું થાય, જેમ આપણે પહેલા જ જોયું કે બ્લડ વોલ્યુમ ઓછું થાય તો ADH નું પ્રોડક્શન ઇન્ક્રીઝ થઈ જાય, તો અલ્ટિમેટલી બ્લડ વોલ્યુમ બી વધે ને બીપી બી વધે. રેનિન, a potent vasoconstrictor, causes the BP to increase. રેનિન છે, રેનિન કિડનીઝ માંથી સિક્રેટ થતો હતો. આખું રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન મિકેનિઝમ છે, રાસ સિસ્ટમ જે કહીએ છીએ, રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ. તો એના થ્રુ બીપી કંટ્રોલ થાય છે. અને રેનિન શું છે? તે વાઝોકન્સ્ટ્રિક્ટર છે. રેનિન વેસલ્સને કન્સ્ટ્રિક્ટ કરે છે, જે અલ્ટિમેટલી બીપી ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે છે. હવે રેનિન શું કરશે? એન્જિયોટેન્સિનોજન છે એને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે. આપણે રીનલ સિસ્ટમમાં ડિટેલમાં જોઈશું રાસ સિસ્ટમ કે એ કેવી રીતે વર્ક કરે છે, બટ અત્યારે ખાલી સમજી લો કે રેનિન છે એ એન્જિયોટેન્સિનોજન છે એને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરે છે. અને એન્જિયોટેન્સિન 1 છે એ એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થશે લંગ્સની અંદર. તો એન્જિયોટેન્સિન 2 અલ્ટિમેટલી જે આખી પ્રોડક્ટ લાસ્ટ પ્રોડક્ટ છે જે એન્જિયોટેન્સિન 2 એ શું કરશે? ઇટ સ્ટિમ્યુલેટ્સ ધ રિલીઝ ઓફ આલ્ડોસ્ટેરોન. એ આલ્ડોસ્ટેરોન નું રિલીઝ કરાવડાવશે. આલ્ડોસ્ટેરોન ક્યાંથી રિલીઝ થશે? કિડનીઝ માંથી. જે ગ્લેન્ડ છે, કયું ગ્લેન્ડ? એડ્રિનલ ગ્લેન્ડ. એડ્રિનલ ગ્લેન્ડ, યસ. તેમાંથી આલ્ડોસ્ટેરોન રિલીઝ કરાવડાવશે એન્જિયોટેન્સિનોજન 2, એન્જિયોટેન્સિન 2. અને આલ્ડોસ્ટેરોનના લીધે શું થશે? ઇટ પ્રમોટ્સ ધ વોટર એન્ડ સોડિયમ રિટેન્શન. એ આલ્ડોસ્ટેરોન શું છે? મિનરલોકોર્ટિકોઇડ છે. તે શું કરતું હતું? વોટર પોટેશિયમ એક્સક્રીટ કરતું હતું ને સોડિયમ રિટેન. Yes, અને સોડિયમ અને વોટરને રિટેન કરતો. સોડિયમ એન્ડ વોટર આર બેસ્ટ ફ્રેન્ડ. સોડિયમ રિટેન થશે એટલે વોટર રિટેન થશે. તો પાછું એન્ડોક્રાઇન નું આવ્યું, તો એવી રીતે વર્ક કરશે. બાય ધ કિડનીઝ ધીસ એક્શન ઇન્ક્રીઝિસ ધ બ્લડ વોલ્યુમ અને બીપી. અગર સોડિયમ ને વોટર રિટેન થશે તો અલ્ટિમેટલી બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ થશે અને બીપી પણ ઇન્ક્રીઝ થશે. અન્ડરસ્ટુડ? કે આખું બીપી કેવી રીતે રેગ્યુલેટ થાય છે. બધી બહુ જ સિસ્ટમ બીપી ને વધારે ઓછી કરવામાં હેલ્પ કરે છે બોડીમાં. આપણી બોડી જોડે બધી બહુ સિસ્ટમ છે. આ નહીં તો આ નહીં તો આ, પણ એની હાઉ એ કમ્પેન્સેટ કરશે, ટ્રાય કરશે જ, એનો બેસ્ટ ટ્રાય કરશે. નેક્સ્ટ ઇઝ ધ વેસ્ક્યુલર સિસ્ટમ. વેસ્ક્યુલર સિસ્ટમ એટલે જે આર્ટરીઝ ને વેસલ્સ છે, આખી વેસ્ક્યુલર સિસ્ટમ કહેવાય. તો આર્ટરીઝ એન્ડ વેસલ્સ, arteries are the vessels through which the blood passes away from the heart to the various parts of the body. They convey highly oxygenated blood to the left side of the heart from the left side of the heart to the tissues. જે આર્ટરીઝ છે એ એવી ટાઈપની બ્લડ વેસલ્સ છે જે હાર્ટથી દૂર લઈ જાય છે બ્લડ, અને બ્લડ છે એકદમ ઓક્સિજનેટેડ બ્લડ છે જે લેફ્ટ સાઈડથી બીજા ટિશ્યુઝ તરફ લઈ જાય છે. Arterioles controls the blood flow into the capillaries. હવે જે આર્ટરીઝ છે એનું લાસ્ટ એન્ડ આવી રીતનું હોય. લેટ મી શો યુ ધ સ્ટ્રક્ચર. ઓકે, આ આર્ટરીઝ છે. હવે આર્ટરીઝ બી એની બ્રાન્ચીસમાં ડિવાઈડ થશે, પછી એની બી સબ બ્રાન્ચીસ નીકળશે, એકદમ નેટવર્ક જેવું બની જશે. આવું નેટવર્ક જેવું બનશે. તો આ આર્ટરીઝ છે. આર્ટરીઝ પછી આર્ટિરિયોલ્સ આવે અને એના પછી કેપિલરીઝ આવે. કેપિલરીઝ એકદમ પતલી પતલી હોય. તો આર્ટિરિયોલ્સ છે એ કેપિલરીઝ ની અંદર બ્લડ ફ્લો કંટ્રોલ કરે છે. કેપિલરીઝ ની અંદર બહુ પ્રેશરથી બ્લડ ફ્લો ના જઈ શકે, એકદમ પતલી પતલી હોય, તો એનું બ્લડ ફ્લો કંટ્રોલ કરવાનું કામ છે આર્ટિરિયોલ્સ નું. જે આર્ટરીઝ નું પછીનું આર્ટરીઝ છે ધીરે ધીરે નેરો થતી જશે તો એને આર્ટિરિયોલ્સ કહેવાય, અને એકદમ પતલી થઈ જાય એને કેપિલરીઝ કહેવાય. તો કેપિલરીઝ છે એકદમ પતલી છે એટલે હાઈલી પરમિએબલ છે, એમાંથી ઇઝીલી બધું ટ્રાન્સપોર્ટ થઈ શકે છે થ્રુ ડિફ્યુઝન. તો કેપિલરીઝ allows the exchange of the fluid and nutrients between the blood and the interstitial spaces. આ સેલ છે બરાબર, એની આજુબાજુ કેપિલરીઝ છે, અહીંયાથી કેપિલરીઝ જાય છે. તો કેપિલરીઝ એટલી પતલી છે કે જે બ્લડની અંદર ઓક્સિજન છે, ન્યુટ્રિશન છે કે જે બી બધું છે એ એક્સચેન્જ થઈને સીધું ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ જે સેલ્સ છે એની ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં જતું રહેશે અને વેસ્ટ પ્રોડક્ટ પાછું એમાં આવી જશે, કેપિલરીઝમાં આવી જશે. હવે કેપિલરીઝ એન્ડ થશે, જેમ કે આ આર્ટરીઝ છે, પછી એમાંથી આગળ જતા જતા નેરો થઈને આર્ટિરિયોલ્સ થઈ ગઈ, એની આગળ જતા જતા કેપિલરીઝ થઈ ગઈ. હવે કેપિલરીઝમાં બે પોર્શન હોય, આ સાઈડ ઓક્સિજનેટેડ છે જ્યાંથી સેલ્સમાં જતું રહ્યું, અને આ સાઈડ હવે ગંદુ વેસ્ટ પ્રોડક્ટ આવે છે જેને આપણે હવે વેન્યુલ્સ કહીશું. તો જેમ આર્ટિરિયોલ્સ હતી હવે અહીંયાથી વેન્યુલ્સ સ્ટાર્ટ થશે ને અહીં મેજર વેન આવી જશે. અન્ડરસ્ટેન્ડ કે હું શું કહેવા માંગુ છું? આઈ વિલ શો યુ, જસ્ટ વેઇટ, હું તમને લાસ્ટમાં બતાવું.
તો venules receives the blood from the capillary bed and moves the blood into veins. હવે capillary beds માંથી જે હવે deoxygenated blood છે એ receive કરશે અને એ directly veins માં નાખશે. Veins transport, હવે veins છે એ બધું જ blood એ deoxygenated blood છે, તો vein transport the deoxygenated blood from the tissue back to the right heart and then to the lungs for oxygenation. હવે બધી veins છે એનું કામ શું છે કે deoxygenated blood છે અને right side of the heart સુધી લઈ જવાનું અને પછી એ ત્યાંથી lungs માં જશે oxygenated થવા માટે. Valves prevent the return flow of to the heart against the force of gravity. ખબર છે કે આપણું બોડી લેગ્સ માંથી આપણું બ્લડ બધું હાર્ટમાં જાય છે તો અગેન્સ્ટ ગ્રેવિટી જાય છે. તે પોસિબલ છે કે ઉપર જઈ શકે નીચે જાય છે, તો એના માટે વેન્સ ની અંદર વાલ્વ્સ છે. એ વાલ્વ શું કરશે કે અગેન્સ્ટ ફ્લો જે છે આમ ઉપરની સાઈડ લઈ જવાનો ફ્લો એને પ્રમોટ કરશે, એને પાછું ના પડવા દે. એ વાલ્વ ક્લોઝ થઈ જાય એટલે બ્લડ નીચે ના આવે, ઉપર જ જઈ શકે. The lymphatic drains the tissue and returns the tissue fluid to the blood. હવે જે આખું કેપિલરીઝ નું સ્ટ્રક્ચર છે ત્યાં આગળ લિમ્ફેટિક વેસલ્સ બી છે, તો એ શું કામ કરશે કે જે અંદર ફ્લુઇડ છે એ બધું ડ્રેન કરી દેશે અને ફ્લુઇડ ને પાછું બ્લડમાં લઈ જશે. આપણા સેલ્સને ખાલી ન્યુટ્રિશન જોઈએ છે, ફ્લુઇડની અંદર એટલી બધી જરૂર નથી, તો ફ્લુઇડ બધું પાછું બ્લડમાં નાખવાનું કામ કરશે અને એ સ્ટ્રક્ચર બ્લડ સુધી જશે. લેટ મી શો યુ કે એ કેવું હોય, કેવી રીતનું સ્ટ્રક્ચર વર્ક કરે. Can you all see the diagram? Yes. Yes. ઓકે, તો આને કેપિલરી બેડ કહેવાય. હવે આર્ટરીઝ છે, આર્ટરીઝ માંથી આ આર્ટિરિયોલ્સ છે, આ જે છે એ આર્ટિરિયોલ્સ છે, એમાંથી થીન સ્ટ્રક્ચર્સ આ બધા જે નીકળ્યા છે એને આપણે કેપિલરીઝ કહીશું. આખું કેપિલરી બેડ કહેવાય. આ જે આખું સ્ટ્રક્ચર છે એને આપણે કેપિલરી બેડ કહીશું. અને આ બધા ટિશ્યુઝ છે, ટિશ્યુઝ ની અંદર આ બધા સેલ્સ છે, જોયા નાના નાના, તો આખું એક ટિશ્યુ છે, એક ઓર્ગન છે. તો હવે જે બ્લડ છે ઓક્સિજનેટેડ બ્લડ એ આર્ટિરિયોલ્સ થઈને આ કેપિલરીઝમાં આવશે. હવે કેપિલરીઝ છે એટલી થીન છે કે એના અંદરથી બધું જ ન્યુટ્રિયન્ટ્સ ને જે ઓક્સિજન છે બધું જ ટ્રાન્સફર થઈને સેલ્સમાં જતું રહેશે અને સેલ્સમાંથી બધું ડીઓક્સિજનેટેડ આમાં આવી જશે. તો જો ત્યાંથી જ કનેક્ટ થઈ ગયું. હવે આ જે બ્લુ દેખાય છે હવે વેસ્ટ છે, તો આ બધું વેસ્ટ હવે વેન્યુલ્સમાં થઈને વેન્સમાં જશે. એટલે આખા કેપિલરી બેડમાં જે ટિશ્યુની અંદર હોય ત્યાં આગળ આખું એક્સચેન્જ થઈ ગયું, બધું જ ટિશ્યુઝમાં આવી ગયું, ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં આવી ગયું અને પછી ત્યાંથી બધું ડીઓક્સિજનેટેડ કલેક્ટ બી થઈ ગયું. તો એ બધું વેન્સમાંથી રિટર્ન થઈ ગયું. હવે બધું જ CO2 બધું જે સેલ્સમાં હતું એમને બધું પાછું આપી દીધું અને જે બધું વેસ્ટ પ્રોડક્ટ હતું એ બધું બી આપી દીધું. તો વેન્સમાંથી એ જતું રહ્યું. હવે આ લિમ્ફેટિક સિસ્ટમ્સ છે, જે આપણી બોડીમાં લિમ્ફેટિક સિસ્ટમ બી છે, તો લિમ્ફેટિક સિસ્ટમની બી બ્રાન્ચીસ ત્યાં જ એન્ડ થાય છે. તો એ શું કરશે કે જે બધું એક્સ્ટ્રા ફ્લુઇડ છે, ફ્લુઇડ બી અંદર ટ્રાન્સપોર્ટ થાય છે. તો એક્સ્ટ્રા જે ફ્લુઇડ છે જેની જરૂર નથી સેલ્સને એ બધું જ એબ્ઝોર્બ કરી લેશે અને બધું જ એબ્ઝોર્બ કરીને પાછું એ બધું જ બ્લડ ફ્લોમાં પાછું નાખી દેશે. એટલે બ્લડ ફ્લોનો જે વોલ્યુમ છે, બ્લડનો વોલ્યુમ છે એ એટલો જ રહે, એ ડિક્રીઝ ના થઈ જાય. અન્ડરસ્ટેન્ડ કે કેવી રીતે આખું મિકેનિઝમ વર્ક કરે છે? હવે ઇમેજિન થયું? યસ મેમ. ઓકે. ઓકે, સો આજે આપણે શું જોયું કે આજે આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કર્યો. ખાલી આપણે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જ પતાઈ છે, તો તમારું કામ છે કે ખાલી એ રિવાઇઝ કરી લેવું એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. તો પાછળ જે આપણે કન્ડિશન્સ જોઈશું, ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન્સ ને બધું જોઈશું તો તમને ખબર પડે. એની ડાઉટ ટિલ ધીસ? નો મેમ. Okay, so see you directly on Monday at 9 a.m. ઓકે મેમ. Okay, thank you. થેન્ક યુ. Ma'am. થેન્ક યુ મેમ.